ભક્તો, આજના આ પવિત્ર ગુરુવારે આપણે એક એવી રહસ્યમય કથામાં ઉતરવા જઈ રહ્યા છીએ જે માત્ર સાંભળવાથી જ નહીં પરંતુ અનુભવવાથી તમારા નસીબની રેખાઓ બદલાઈ શકે છે। શું તમે ક્યારે વિચાર્યું છે કે કેમ અમુક લોકો ખૂબ ઓછી મહેનતે સફળતાના શિખરો સર કરે છે, જ્યારે બીજા લોકો લોહી પ્રસેવો એક કરવા છતાં દરિદ્રતામાં જીવે છે? દર્શક મિત્રો, આ કોઈ સંયોગ નથી પરંતુ તમારા જીવન પર રહેલો ગુરુ ગ્રહનો પ્રભાવ છે। કારણ કે જ્યારે દેવગુરુ બૃહસ્પતિ અને ભગવાન નારાયણ તમારી ભૂલોથી નારાજ હોય ત્યારે ગમે તેટલી પૂજાપાઠ પણ નિષ્ફળ જાય છે। આજનો આ ગુરુવાર તમારા માટે એવો અવસર લઈને આવ્યો છે જેમાં આપણે એ રહસ્યો પરથી પડદો ઉઠાવીશું કે કેવી રીતે તમારી એક નાની ભૂલ તમારા ઘરની બરકતને ખેંચી લે છે। શું તમે પણ એવું અનુભવો છો કે પૈસા આવે તો છે પણ ટકતા નથી? શું તમારા ઘરમાં પણ વગર કારણે ઝઘડા થાય છે અથવા કોઈ શુભ કાર્યમાં સતત વિઘ્નો આવે છે? જો હા તો સમજી લેજો કે આ કથા આજે તમારા સુધી અચાનક નથી પહોંચી, પરંતુ બ્રહ્માંડના માલિકે તમને સંકેત આપવા માટે આ કથા તમારી સામે મોકલી છે। આજે જે કથા અમે તમને સંભળાવવાના છીએ તે શાસ્ત્રોમાં છુપાયેલું એક એવું જ્ઞાન છે જે માણસને શૂન્યમાંથી સર્જન કરવાની શક્તિ આપે છે। આ કથા તમને એ જણાવશે કે કેવી રીતે એક સામાન્ય વ્યક્તિએ અજાણતા કરેલા ગુરુપ્રાધને કારણે પોતાનું સર્વસ્વ ગુમાવ્યું અને પછી કેવી રીતે ભગવાન વિષ્ણુની શરણમાં જઈને ખોવાયેલું રાજપાટ અને સન્માન પાછું મેળવ્યું। આ કથા સાંભળવી એટલે તમારા જીવનના એ તમામ નકારાત્મક દ્વારને બંધ કરી દેવા જે તમારી સફળતાને રોકી રહ્યા છે। પરંતુ ભક્તો, અહીં સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે શાસ્ત્રોમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જ્યારે કોઈ દિવ્ય સત્ય તમારી સામે પીરસવામાં આવે ત્યારે તેને અધવચ્ચેથી છોડી દેવું એ સાક્ષાત લક્ષ્મીજીનું અપમાન કરવા સમાન છે। જે કથા તમારી કિસ્મત બદલવાની શક્તિ રાખતી હોય તેને અધૂરી સાંભળીને તમે એ તક ગુમાવી બેસો છો જે કદાચ ફરી ક્યારે ન મળે। અડધું જ્ઞાન એ અંધકાર કરતાં પણ વધુ ખતરનાક હોય છે, કારણ કે તે તમને સાચા માર્ગેથી ભટકાવી દે છે। ગુરુવારની આ કથાનો એક એક શબ્દ તમારા અંતરાત્માને ઢંઢોળશે અને તમને એ સત્ય સમજાવશે જે કદાચ અત્યાર સુધી કોઈએ નથી જણાવ્યું। એટલે જ અમે તમને આગ્રહ કરીએ છીએ કે આ વિડીયોને અંત સુધી એકાગ્ર ચિત્તે સાંભળજો, કારણ કે કથાના અંતમાં એક એવો દિવ્ય મંત્ર અને ઉપાય છુપાયેલો છે જે તમારી 7 પેઢીની ગરીબી દૂર કરવાની તાકાત ધરાવે છે। અને જો તમે ઈચ્છતા હોવ કે સનાતન ધર્મનો આ અમૂલ્ય વારસો દરેક હિન્દુના ઘર સુધી પહોંચે તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરી તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરો। તમારી એક શેર કરવાની પ્રવૃત્તિ કોઈના ડૂબતા નસીબને બચાવી શકે છે। અને હા, આવી જ સત્ય અને ચમત્કારી કથાઓ માટે અમારી ચેનલ ગુજરાતી ટેલ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે પૂરી શ્રદ્ધા સાથે ભગવાન નારાયણના ચરણોમાં વંદન કરી આ જીવન બદલી નાખનારી કથામાં ડૂબકી લગાવીએ। ઘણા સમય પહેલાની વાત છે। એક ખૂબ જ પ્રતાપી રાજા હતા જેનું નામ હતું રાજા વિક્રમાદિત્ય। તેમનું રાજ્ય ખૂબ વિશાળ હતું અને તેમની પ્રજા ખૂબ જ ખુશહાલ હતી। રાજા વિક્રમાદિત્ય પોતાની ન્યાયપ્રિયતા અને દાનવીરતા માટે દૂર દૂર સુધી પ્રસિદ્ધ હતા। તેમના રાજ્યમાં ધનધાન્યની કોઈ કમી નહોતી। રાજાના મહેલમાં દરેક પ્રકારની સુખ સુવિધા હાજર હતી। તેમની પત્ની રાણી દેવયાની પણ ખૂબ જ ધાર્મિક અને સુશીલ મહિલા હતી। બંને પતિ પત્ની મળીને રાજ્યનું પાલન પોષણ પોતાની સંતાનની જેમ કરતા હતા। પરંતુ કહેવાય છે ને કે માણસ પાસે બધું જ હોવા છતાં કોઈને કોઈ એક દુઃખ એવું હોય છે જે તેને અંદરને અંદર ખાતું રહે છે। રાજા વિક્રમાદિત્ય અને રાણી દેવયાનીના જીવનમાં પણ એક બહુ મોટો અભાવ હતો। તેમને કોઈ પુત્ર નહોતો। એવું નહોતું કે તેમને કોઈ સંતાન નહોતું, તેમના ઘરમાં એક પછી એક 5 પુત્રીઓનો જન્મ થયો હતો। 5 રાજકુમારીઓ ખૂબ જ સુંદર અને ગુણવાન હતી। રાજા અને રાણી તેમને ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ રાજાના મનમાં હંમેશા એક જ ચિંતા રહેતી હતી
કે તેમના પછી આ વિશાળ રાજ્યને કોણ સંભાળશે, કોણ તેમનો વંશ આગળ વધારશે. રાજા વિક્રમાદિત્ય અવારનવાર આ જ વિચારમાં ડૂબેલા રહેતા. જ્યારે પણ તેઓ પોતાના દરબારમાં બેસતા તો તેમને પોતાના ખાલી સિંહાસનની ચિંતા સતાવવા લાગતી. જ્યારે તેઓ મહેલમાં પોતાની દીકરીઓને રમતી જોતા તો તેમને ખુશી તો થતી, પણ સાથે જ મનમાં એક પીડા પણ ઉઠતી કે કાશ તેમનો એક ભાઈ હોત જે તેમની રક્ષા કરી શકત અને આ રાજ્યનો ભાર ઉઠાવી શકત. રાણી દેવયાની રાજાની આ ઉદાસીને સારી રીતે સમજતી હતી. તે પણ ભગવાન વિષ્ણુની બહુ મોટી ભક્ત હતી. તે દિવસ રાત પૂજા પાઠ કરતી, દાન પુણ્ય કરતી, માત્ર એ જ કામના સાથે કે તેમના ઘરમાં એક પુત્રનો જન્મ થઈ જાય. ધીરે ધીરે સમય વીતતો ગયો. રાજા વિક્રમાદિત્યની ચિંતા અવસાદમાં બદલાવા લાગી. તેમને હવે રાજકાજમાં પણ મન લાગતું નહોતું. તેઓ અવારનવાર એકલા પોતાના કક્ષમાં બેસી રહેતા અથવા પછી શિકારના બહાને જંગલમાં ચાલ્યા જતા, જેથી પોતાના મનની શાંતિ શોધી શકે. પ્રજા પણ રાજાના આ દુઃખથી દુઃખી હતી. દરેક કોઈ એ જ પ્રાર્થના કરતું હતું કે રાજાને એક વારસ મળી જાય. ઘણીવાર રાજાએ મોટા મોટા ઋષિઓ અને મુનિઓને બોલાવીને યજ્ઞ અને અનુષ્ઠાન કરાવ્યા, પરંતુ કોઈ ફળ મળ્યું નહીં. જાણે ભાગ્યે તેમની પાસેથી મોઢું ફેરવી લીધું હોય. એક દિવસ રાજા વિક્રમાદિત્ય પોતાના કક્ષમાં ખૂબ જ ઉદાસ બેઠા હતા. રાણી દેવયાની તેમની પાસે આવી અને મોટા જ સ્નેહથી તેમના ખભા પર હાથ રાખીને બોલી, મહારાજ, તમે આ રીતે નિરાશ કેમ થાઓ છો? ઈશ્વરના ઘરે દેર છે, અંધેર નથી. આપણને આપણી ભક્તિ પર પૂરો ભરોસો રાખવો જોઈએ. ભગવાન વિષ્ણુ આપણી પોકાર જરૂર સાંભળશે. રાજાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, રાણી, હું પણ એ જ ઈચ્છું છું કે મારો વિશ્વાસ બની રહે, પરંતુ હવે મારી ઉંમર ઢળી રહી છે. જો મને સમય રહેતા પુત્ર નહીં મળે તો મારા ગયા પછી આ રાજ્યનું શું થશે? મારી પુત્રીઓનું શું થશે? આ ચિંતા મને સુવા નથી દેતી. તે જ રાતે રાજા વિક્રમાદિત્યને સ્વપ્નમાં એક દિવ્ય વાણી સંભળાઈ. સ્વપ્નમાં તેમણે જોયું કે એક ખૂબ જ તેજસ્વી સાધુ તેમને કહી રહ્યા છે, રાજન, તું તારા પૂર્વજન્મના કર્મોના કારણે પુત્ર સુખથી વંચિત છે, પરંતુ ભગવાન વિષ્ણુ બહુ દયાળુ છે. જો તું સાચા મનથી તેમના શરણે જઈશ તો તારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે. સાધુએ આગળ કહ્યું, તારા ભાગ્યમાં પુત્ર સુખ છે, પરંતુ તે એક વિશેષ વિધિથી જ પ્રાપ્ત થશે. તારે તારી પ્રજામાંથી કોઈ એવી વ્યક્તિને શોધવી પડશે જે ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હોય, ભલે તે કોઈ પણ કુળ કે જાતિનો કેમ ન હોય. તેના પુણ્ય પ્રતાપથી જ તને પુત્ર રતનની પ્રાપ્તિ થઈ શકે છે. સવારે જ્યારે રાજાની આંખ ખુલી તો તેમને તે સપનું એકદમ સાચું જેવું લાગ્યું. તેમના મનમાં એક નવી આશાનું કિરણ જાગી ઉઠ્યું હતું. તેમણે તરત જ રાણી દેવયાનીને પોતાના સ્વપ્ન વિશે જણાવ્યું. રાણી આ સાંભળીને બહુ પ્રસન્ન થઈ. તેમણે કહ્યું, મહારાજ, આ અવશ્ય જ ભગવાનનો સંકેત છે. આપણે તે ભક્તને શોધવો જોઈએ. રાજાએ તે જ દિવસે પોતાના રાજ્યના જ્યોતિષીઓ અને વિદ્વાનોને બોલાવ્યા અને તેમની સલાહ લીધી. વિદ્વાનોએ પણ રાજાની વાતનું સમર્થન કર્યું અને કહ્યું કે રાજન, ક્યારેક ક્યારેક ભગવાન પોતાની લીલા દેખાડવા માટે આપણને વિચિત્ર રસ્તા બતાવે છે. રાજાએ નિશ્ચય કર્યો કે તેઓ હવે ચૂપ નહીં બેસે. તેમણે પોતાના ગુપ્તચરોને રાજ્યની ચારે દિશાઓમાં મોકલી દીધા અને આદેશ આપ્યો કે ખબર લગાવો કે રાજ્યમાં એવી કઈ વ્યક્તિ છે જે ભગવાન વિષ્ણુની સૌથી કઠિન ભક્તિ કરે છે અને જેના આચરણમાં સાક્ષાત ધર્મ વસે છે. ઘણા દિવસો સુધી ગુપ્તચરો આમ તેમ ભટકતા રહ્યા. અંતમાં તેમને એક ખૂબ જ સામાન્ય વસ્તીમાં એક વૈશ્ય વેપારી પરિવાર વિશે ખબર પડી. પરંતુ આ કોઈ સામાન્ય વેપારી નહોતો. ખબર મળી કે તે વેપારીની એક દીકરી છે જે ભગવાન વિષ્ણુની અનન્ય ભક્ત છે, અને તે કોઈ બીજી નહીં પરંતુ એક વેશ્યા જીવન જીવવા માટે મજબૂર એક મહિલા હતી, પરંતુ તેનું મન ગંગા જેવું પવિત્ર હતું. આ વાત જ્યારે રાજાના કાને પહોંચી તો તેઓ ચોંકી ગયા. તેમણે વિચાર્યું કે એક વેશ્યા અને ભગવાનની આટલી મોટી ભક્ત આ કેવી રીતે સંભવ હોઈ શકે. સમાજ જેને સારી નજરે નથી જોતો ત્યાં ભક્તિનું આવું રૂપ. રાજાના મનમાં દ્વંદ્વ ચાલવા લાગ્યું. શું તેમને ત્યાં જવું જોઈએ? શું એક રાજાને ત્યાં જવું શોભા આપે છે? પરંતુ પુત્ર પ્રાપ્તિની ચાહત અને સ્વપ્નમાં મળેલા આદેશે તેમને વિવશ કરી દીધા. રાજાએ વિચાર્યું કે ભગવાન તો ભાવના ભૂખ્યા હોય છે. તે એ નથી જોતા કે ભક્ત મહેલોમાં રહે છે કે ઝૂંપડીમાં.
રાજા વિક્રમાદિત્યએ વેશ બદલ્યો જેથી તેમને કોઈ ઓળખી ન શકે અને તેઓ તે વસ્તી તરફ ચાલી નીકળ્યા. સાંજનો સમય હતો. જ્યારે તેઓ તે ઘરની પાસે પહોંચ્યા તો તેમને અંદરથી ઘંટડીનો મધુર ધ્વનિ અને ભગવાન વિષ્ણુની આરતીનો સ્વર સંભળાયો. રાજા ત્યાં જ દ્વાર પર થંભી ગયા. આટલો મધુર અને ભાવપૂર્ણ અવાજ તેમણે પહેલા ક્યારેય સાંભળ્યો નહોતો એવું લાગતું હતું, જાણે સાક્ષાત સરસ્વતી ત્યાં બિરાજમાન હોય. રાજાએ ત્યાં જ બહાર ઊભા રહીને પૂરી આરતી સાંભળી. આરતી સમાપ્ત થયા પછી રાજાએ દરવાજો ખખડાવ્યો. દરવાજો ખુલ્યો અને સામે એક ખૂબ જ સૌમ્ય અને તેજવાન કન્યા ઊભી હતી. તેના ચહેરા પર એક અલગ જ આભા હતી. તેણે રાજાને સામાન્ય વેશભૂષામાં જોઈને પણ મોટા આદરથી પ્રણામ કર્યા અને પૂછ્યું, કહો ભદ્ર પુરુષ, આપ કોણ છો અને હું આપની શું સેવા કરી શકું છું? રાજા તેની વિનમ્રતા જોઈને મોહિત થઈ ગયા. તેમણે પોતાનો પરિચય એક યાત્રી તરીકે આપ્યો અને કહ્યું કે તેઓ બહુ દૂરથી આવ્યા છે અને રાત વિતાવવા માટે થોડી જગ્યા ઈચ્છે છે. તે કન્યાએ, જેનું નામ સુશીલા હતું, તેમણે સસમ્માન અંદર બોલાવ્યા. ઘરની અંદરનું વાતાવરણ ખૂબ જ પવિત્ર હતું. દરેક તરફ ભગવાન વિષ્ણુની મૂર્તિઓ અને ચિત્રો લાગેલા હતા. રાજાએ જોયું કે સુશીલાએ પોતાના ઘરને કોઈ મંદિરથી ઓછું સજાવ્યું નહોતું. રાજાએ વાતોમાં સુશીલાને પૂછ્યું, દીકરી, તું આટલી નાની ઉંમરમાં ભગવાનની આટલી ભક્તિ કેવી રીતે કરે છે? સુશીલાએ હસતા હસતા કહ્યું, આ જીવન તો પ્રભુનું જ આપેલું છે. સુખ હોય કે દુઃખ બધું તેમની જ દેન છે. હું તો બસ તેમનું નામ લઈને મારું જીવન કાપી રહી છું. રાજાને સુશીલાની વાતોમાં એક ઊંડું જ્ઞાન અને વૈરાગ્ય દેખાયું. રાજા સમજી ગયા કે આજ તે ભક્ત છે જેના વિશે સ્વપ્નમાં સંકેત મળ્યો હતો. પરંતુ રાજાના મનમાં હજુ પણ એક સંશય હતો. તેમણે વિચાર્યું કે હું આની પરીક્ષા લઈશ, જોઈશ કે આની ભક્તિ કેટલી સાચી છે. રાજાએ ત્યાં ઘણા દિવસ વિતાવવાનો ફેસલો કર્યો. આ દિવસોમાં રાજાએ જોયું કે સુશીલાનું જીવન કેટલું કઠિન હતું, છતાં તેના મુખ પર ક્યારેય શિકન આવતી નહોતી. તે દિવસભર કામ કરતી અને જે પણ સમય મળતો ભગવાનના ભજનમાં લગાવી દેતી. એક દિવસ મોકો જોઈને રાજાએ સુશીલાને કહ્યું, દીકરી, હું તારી પાસે કંઈક માંગવા માંગુ છું. સુશીલા બોલી, માંગો કાકા, મારી પાસે જે પણ છે હું તમારી સેવામાં હાજર કરી દઈશ. ત્યારે રાજાએ પોતાના અસલી રૂપમાં આવવાનો નિર્ણય લીધો. તેમણે પોતાના ઉપરથી સામાન્ય વસ્ત્રો હટાવ્યા અને રાજાના વેશમાં આવી ગયા. સુશીલા રાજાને પોતાની સામે જોઈને ગભરાઈ ગઈ અને તેમના ચરણોમાં પડી ગઈ. રાજાએ તેને ઉઠાવી અને કહ્યું, ડરો નહીં દીકરી, હું તારી ભક્તિથી બહુ પ્રસન્ન છું. હું નિસંતાન છું અને મને એક પુત્રની કામના છે. મને સ્વપ્નમાં આદેશ મળ્યો છે કે તારી ભક્તિના પ્રભાવથી જ મારો વંશ આગળ વધી શકે છે. રાજાની વાત સાંભળીને સુશીલાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે હાથ જોડીને કહ્યું, મહારાજ, હું તો એક તુચ્છ દાસી છું. મારામાં એવું શું સામર્થ્ય હોઈ શકે? પરંતુ જો મારા પુણ્યથી તમારા ઘરમાં ખુશીઓ આવી શકે છે તો હું મારું સર્વસ્વ અર્પણ કરવા તૈયાર છું. રાજાએ ત્યારે સુશીલાની સામે એક પ્રસ્તાવ રાખ્યો જે સમાજના નિયમોની વિરુદ્ધ લાગી શકતો હતો, પરંતુ તે સમયે ધર્મ અને ઈશ્વરની આજ્ઞા જ સર્વોપરી હતી. રાજાએ કહ્યું કે તારે મારી સાથે મહેલ ચાલવું પડશે અને વિધિ વિધાથી પૂજા કરવી પડશે. રાજા વિક્રમાદિત્યનો પ્રસ્તાવ સાંભળીને સુશીલા એક પળ માટે સ્તબ્ધ થઈ ગઈ. તેના માટે આ કોઈ ચમત્કારથી ઓછું નહોતું, પરંતુ સાથે જ તેના મનમાં સમાજનો ડર પણ બેસી ગયો હતો. તે જાણતી હતી કે તે જે સમાજ અને જે પરિવેશમાંથી આવે છે તેને રાજમહેલમાં ક્યારે સન્માનની નજરે જોવામાં નહીં આવે. તેણે કાંપતા સ્વરે કહ્યું, મહારાજ, આપની આજ્ઞા મારા માટે શિરોધાર્ય છે, પરંતુ શું આપે વિચાર્યું છે કે દુનિયા શું કહેશે? એક રાજા અને એક એવી સ્ત્રીનો સાથ જેને સમાજે હંમેશા તિરસ્કૃત કરી છે. શું આ તમારા કુળ અને રાજ્યની મર્યાદાની વિરુદ્ધ નહીં હોય? મને ડર છે કે ક્યાંક મારા કારણે તમારા માનસન્માન પર આંચ ના આવી જાય. રાજા વિક્રમાદિત્યએ મોટી જ ગંભીરતાથી ઉત્તર આપ્યો, સુશીલા, માન અને અપમાન તો મનુષ્યોના બનાવેલા શબ્દો છે. ઈશ્વરની નજરમાં માત્ર પવિત્રતા માયને રાખે છે. મેં તારા ભીતર જે ભક્તિનો પ્રકાશ જોયો છે તે મોટા મોટા ઋષિઓમાં પણ દુર્લભ છે. જ્યારે ભગવાન વિષ્ણુએ સ્વયં મને સ્વપ્નમાં આ માર્ગ દેખાડ્યો છે તો મને સમાજની ચિંતા નથી. મારા માટે મારો ધર્મ અને મારી ફરજ સૌથી ઉપર છે.
અને મારી ફરજ કહે છે કે મારે મારા રાજ્યને વારસ આપવા માટે ઈશ્વરના આદેશનું પાલન કરવું જોઈએ. તું નિસંકોચ મારી સાથે ચાલ. રાજાના વચનોમાં આટલો દ્રઢ વિશ્વાસ જોઈને સુશીલાનો સંકોચ થોડો ઓછો થયો. તેણે પોતાની નાની એવી પોટલી બાંધી જેમાં તેના ભગવાન વિષ્ણુની એક નાની એવી પિત્તળની મૂર્તિ અને પૂજાની કંઈક સામગ્રી હતી. તેણે પોતાના ઘરની ચોખટને પ્રણામ કર્યા, જ્યાં તેણે પોતાના જીવનના આટલા વર્ષો વિતાવ્યા હતા. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ આ આંસુ દુઃખના નહીં પણ એક નવા અને અજાણ યા સફરની શરૂઆતના હતા. રાજા તેને પોતાની સાથે લઈને મહેલ તરફ ચાલી નીકળ્યા. રસ્તામાં રાજા અને સુશીલા વચ્ચે કોઈ વાત ન થઈ. રથના પૈડાના અવાજ સિવાય ચારે તરફ સન્નાટો હતો. જેમ જેમ રથ રાજમહેલની નજીક પહોંચી રહ્યો હતો, સુશીલાના દિલના ધબકારા વધતા જઈ રહ્યા હતા. તેણે ક્યારે સપનામાં પણ નહોતું વિચાર્યું કે તે રાજમહેલમાં કદમ રાખશે જેને તે હંમેશા દૂરથી જ જોયા કરતી હતી. મહેલના વિશાળ દ્વાર ખુલ્યા અને રથ અંદર પ્રવેશ કરી ગયો. પહેરેદારોએ રાજાને નમીને પ્રણામ કર્યા, પરંતુ તેમની નજરો રથમાં બેઠેલી તે સામાન્ય એવી સ્ત્રી પર ટકી ગઈ. દરેકના મનમાં સવાલ હતો કે આખરે મહારાજની સાથે આ કોણ હે? રાજા સીધા રથમાંથી ઉતર્યા અને સુશીલાને પણ આદરની સાથે નીચે ઉતરવાનો સંકેત આપ્યો. સુશીલાએ જેવી જ મહેલની ધરતી પર પગ મૂક્યો, તેને લાગ્યું જાણે તે કોઈ બીજી દુનિયામાં આવી ગઈ હોય. દરેક તરફ રોશની, સજાવટ અને સુગંધિત વાતાવરણ હતું. રાજા તેને લઈને સીધા રાણી દેવયાનીના કક્ષ તરફ વધ્યા. રાણી દેવયાની તે સમયે પોતાની પૂજા સમાપ્ત કરીને ઉઠી જ હતી. દાસીએ આવીને સૂચના આપી કે મહારાજ પધાર્યા હે અને તેમની સાથે કોઈ અતિથિ પણ હે. રાણીએ ઉત્સુકતાથી દ્વાર તરફ જોયું. જ્યારે રાજા વિક્રમાદિત્ય સુશીલાની સાથે કક્ષમાં દાખલ થયા તો રાણી દેવયાની તેમને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. તેમણે સુશીલાને ઉપરથી નીચે સુધી જોઈ. સામાન્ય સુતરાઉ સાડી, માથા પર મોટું એવું તિલક અને હાથમાં એક પોટલી. રાણીને આ સમજતા વાર ના લાગી કે આ સ્ત્રી કોઈ રાજઘરાનાની નથી. છતાં રાણીએ પોતાના સંસ્કારોનું પાલન કરતા હાથ જોડીને તેમનું સ્વાગત કર્યું. રાજાએ રાણીના ચહેરાના ભાવ વાંચી લીધા હતા. તેમણે રાણીની પાસે જઈને કહ્યું, મહારાણી, હું જાણું છું કે તમારા મનમાં ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે. રાણી દેવયાનીએ ધીમા સ્વરે પૂછ્યું, મહારાજ, આ દેવી કોણ હે અને આપ આમને આ રીતે મહેલની અંદર કેમ લાવ્યા છો? શું કોઈ વિશેષ પ્રયોજન હે? રાજાએ એક ઊંડો શ્વાસ લીધો અને બધી વાત રાણીને સાચે સાચી જણાવી દીધી. તેમણે પોતાના સ્વપ્ન વિશે જણાવ્યું, સાધુની ભવિષ્યવાણી વિશે જણાવ્યું અને કેવી રીતે તેમને સુશીલાની શોધ થઈ, આ બધું વિસ્તારથી સંભળાવ્યું. રાજાએ અંતમાં જે કહ્યું તેણે રાણીના પગ નીચેથી જમીન સરકાવી દીધી. રાજાએ કહ્યું, દેવી, સાધુના કથનાનુસાર અને ઈશ્વરની ઈચ્છાને પૂર્ણ કરવા માટે મેં નિર્ણય લીધો છે કે હું સુશીલાને મારી પત્ની તરીકે સ્વીકાર કરીશ. આના જ ગર્ભથી આપણા રાજ્યનો વારસ જન્મ લેશે. આ સાંભળતા જ રાણી દેવયાની ધડામ દઈને ત્યાં જ રાખેલા આસન પર બેસી ગઈ. તેમની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. એક પત્ની માટે આ સાંભળવું કે તેનો પતિ બીજું લગ્ન કરવા જઈ રહ્યો છે, તે પણ એક એવી સ્ત્રીથી જેનું કુળ અને ગોત્ર અજ્ઞાત છે, બહુ મોટો આઘાત હતો. રાણીએ રડતા રડતા કહ્યું, મહારાજ, શું સંતાન પ્રાપ્તિનો આ જ એકમાત્ર ઉપાય બચ્યો હતો? શું મારી તપસ્યામાં કોઈ કમી રહી ગઈ હતી જે તમારે આ કદમ ઉઠાવવું પડી રહ્યું છે? અને પછી સમાજ શું કહેશે? પ્રજા શું કહેશે કે તેમના રાજાએ એક વેશ્યાની દીકરી સાથે વિવાહ કર્યા છે? કક્ષમાં તણાવ બહુ વધી ગયો હતો. સુશીલા આ બધું જોઈ રહી હતી અને તેને બહુ આત્મગ્લાનિ થઈ રહી હતી. તે આગળ વધી અને રાણી દેવયાનીના ચરણોમાં પડી ગઈ. તેણે રાણીના પગ પકડી લીધા અને રડતા રડતા બોલી, મહારાણી, મને ક્ષમા કરી દો. હું તમારી અને મહારાજની વચ્ચે દિવાલ બનવા નથી આવી. હું તો માત્ર પ્રભુની દાસી છું. જો મારી ઉપસ્થિતિથી તમને થોડું પણ કષ્ટ છે તો હું હમણાં જ આ જ વખતે અહીંથી ચાલી જઈશ. હું નથી ઈચ્છતી કે મારા કારણે તમારા સુખી જીવનમાં કોઈ ઝેર ઘોળાય. સુશીલાનું આ સમર્પણ અને તેની વિનમ્રતા જોઈને રાણી દેવયાનીનું દિલ પીગળી ગયું. તેમણે સુશીલાને ઉઠાવીને પોતાના ગળે લગાવી લીધી. રાણીએ અનુભવ્યું કે આ સ્ત્રીના સ્પર્શમાં એક અજીબ એવી પવિત્રતા છે. રાણીએ પોતાના આંસુ લૂયા અને કહ્યું, નહીં બહેન, આમાં તારો કોઈ દોષ નથી. જો ભગવાન વિષ્ણુની આ જ ઈચ્છા છે
તો આપણે મનુષ્ય કોણ હોઈએ તેને ટાળવા વાળા હું પણ ઈચ્છું છું કે આ રાજ્યને એક વારસ મળે, ભલે તે કોઈ પણ માધ્યમથી આવે. રાણીએ રાજા તરફ જોયું અને પોતાની મૌન સંમતિ આપી દીધી. રાજા વિક્રમાદિત્યનું મન આ જોઈને ભરાઈ આવ્યું. તેમણે બંનેના માથા પર હાથ રાખ્યો. પરંતુ અસલી પરીક્ષા તો હવે શરૂ થવાની હતી. મહેલની દિવાલોને પણ કાન હોય છે. આ વાત જંગલની આગની જેમ પૂરા મહેલમાં અને પછી નગરમાં ફેલાઈ ગઈ કે રાજા એક એવી સ્ત્રી સાથે વિવાહ કરવા જઈ રહ્યા છે જે કુલીન નથી. રાજ્યના મહામંત્રી અને રાજપુરોહિત તરત જ રાજાની પાસે દોડી આવ્યા. તેમના ચહેરા પર ક્રોધ અને ચિંતા સાફ દેખાઈ રહી હતી. રાજપુરોહિતે કડક શબ્દોમાં કહ્યું, મહારાજ, અનર્થ થઈ જશે. ધર્મશાસ્ત્રો આની અનુમતિ નથી આપતા. એક રાજાના વિવાહ માત્ર ક્ષત્રિય કે ઉચ્ચ કુળની કન્યા સાથે જ થઈ શકે છે. જો આપે આ સ્ત્રી સાથે વિવાહ કર્યા તો ધર્મ ભ્રષ્ટ થઈ જશે, દેવતાઓ નારાજ થઈ જશે અને રાજ્ય પર વિપત્તિઓ આવી પડશે. મહામંત્રીએ પણ સૂરમાં સૂર મિલાવ્યો, મહારાજ, પ્રજા વિદ્રોહ કરી શકે છે. અમે તમારા શુભ ચિંતક છીએ, એટલા માટે તમને રોકી રહ્યા છીએ. આ વિવાહને રોકી દો. રાજા વિક્રમાદિત્ય ધર્મ સંકટમાં ફસાઈ ગયા. એક તરફ ભગવાનનો આદેશ હતો અને બીજી તરફ રાજધર્મ અને સમાજની મર્યાદા. પરંતુ રાજા જાણતા હતા કે સુશીલા કોઈ સામાન્ય સ્ત્રી નથી. તેમણે રાજપુરોહિતને કહ્યું, આપ લોકો માત્ર બહારનું આવરણ જોઈ રહ્યા છો, પરંતુ મેં તેની આત્માની શુદ્ધતા જોઈ છે. જેના પર ભગવાન વિષ્ણુની કૃપા હોય તે ક્યારેય અપવિત્ર ન હોઈ શકે. પરંતુ પુરોહિત માનવા તૈયાર નહોતા. તેમણે શરત રાખી દીધી કે જો આ વિવાહ થયા તો તેઓ રાજ દરબારનો ત્યાગ કરી દેશે. માહોલ બહુ તણાવપૂર્ણ થઈ ગયો હતો. ત્યારે જ સુશીલાએ આગળ વધીને કંઈક એવું કહ્યું જેણે બધાની બોલતી બંધ કરી દીધી. તેણે કહ્યું, હે વિદ્વાન બ્રાહ્મણો, આપ શાસ્ત્રોના જાણકાર છો. શું શાસ્ત્ર એ નથી કહેતા કે ભક્તિથી વધીને કોઈ જાતિ નથી હોતી? શું શબરીના એંઠા બોર ભગવાન રામે નહોતા ખાધા? જો ભગવાન ભેદ નથી કરતા તો આપણે કોણ હોઈએ ભેદ કરવા વાળા? છતાં પણ જો તમને મારી પવિત્રતા પર સંદેહ છે તો હું અગ્નિ પરીક્ષા આપવા પણ તૈયાર છું. સુશીલાના ચહેરા પર એવું તેજ હતું કે રાજપુરોહિત પણ એક પળ માટે સહેમી ગયા. અંતતઃ રાજાએ પોતાનો નિર્ણય સંભળાવી દીધો. તેમણે કહ્યું, વિવાહ તો થશે અને આ જ શુભ મુહૂર્તમાં થશે. જેને રાજ્ય છોડીને જવું છે તે જઈ શકે છે, પરંતુ હું ઈશ્વરના સંકેતની અવહેલના ન કરી શકું. રાજાની દૃઢતા આગળ બધાએ ઝૂકવું પડ્યું. તે જ રાતે મહેલના એક નાના એવા મંદિરમાં કોઈ મોટા શોરબકોર વગર રાજા વિક્રમાદિત્ય અને સુશીલાના વિવાહ સંપન્ન થયા. રાણી દેવયાનીએ સ્વયં મોટા મનથી સુશીલાનો શૃંગાર કર્યો અને તેને મંડપ સુધી લાવી. વિવાહ સંપન્ન થયા પછી સુશીલાએ રાજા અને રાણીને કહ્યું, હવે આપણે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે તે વ્રત શરૂ કરવું પડશે જેનો પ્રતાપ ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છે. આપણે આવનારા ગુરુવારથી બૃહસ્પતિ દેવનું વ્રત આરંભ કરવું પડશે. માત્ર વિવાહ માત્રથી સંતાન પ્રાપ્ત નહીં થાય. આપણે તે વિધિનું પાલન કરવું પડશે જે સાધુ બાબાએ બતાવી હતી. સુશીલાએ જણાવ્યું કે બૃહસ્પતિવારનું વ્રત બહુ જ ચમત્કારી હોય છે. આ દિવસે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ, પીળા ફૂલોથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને ચણાની દાળ અને ગોળનો ભોગ લગાવવો જોઈએ. સૌથી મહત્વની વાત, આ દિવસે કેળાના ઝાડની પૂજા કરવામાં આવે છે, કારણ કે તેમાં સાક્ષાત વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. સુશીલાની વાતો સાંભળીને રાણી દેવયાની અને રાજા વિક્રમાદિત્યના મનમાં શ્રદ્ધાની લહેર દોડી ગઈ. તેમણે નક્કી કર્યું કે તેઓ પૂરી નિષ્ઠાની સાથે આ વ્રતને કરશે. પરંતુ શું બધું આટલું સરળ હોવાનું હતું? વિવાહ તો થઈ ગયા, પરંતુ મહેલની અંદર અને બહાર હજુ પણ ષડયંત્રો રચાઈ રહ્યા હતા. કંઈક ઈર્ષાળુ દાસીઓ અને મંત્રીઓ સુશીલાને નીચી દેખાડવાનો મોકો શોધી રહ્યા હતા. તેમને લાગી રહ્યું હતું કે આ સ્ત્રી જાદુ ટોણો કરીને રાજાને પોતાના વશમાં કરી રહી છે. સુશીલા માટે અસલી સંઘર્ષ હવે શરૂ થવાનો હતો. તેણે ના માત્ર એક વારસને જન્મ આપવાનો હતો, પરંતુ પોતાની પવિત્રતા અને ભક્તિને પણ આ કઠોર સમાજની સામે સિદ્ધ કરવાની હતી. ગુરુવારનો દિવસ આવી ચૂક્યો હતો. આ તે દિવસ હતો જ્યારે રાજા વિક્રમાદિત્ય અને તેમનો પરિવાર પહેલીવાર પૂરા વિધિ વિધાનની સાથે બૃહસ્પતિ દેવનું વ્રત રાખવાનો હતો. સુશીલાએ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કર્યું અને પીળા રંગના વસ્ત્રો ધારણ કર્યા. તેણે રાણી દેવયાની
અને રાજા વિક્રમાદિત્યને પણ પીળા વસ્ત્રો પહેરવાનો આગ્રહ કર્યો. સુશીલાએ જણાવ્યું કે બૃહસ્પતિવારના દિવસે પીળો રંગ ભગવાન વિષ્ણુને અતિ પ્રિય હોય છે અને આ સુખ સમૃદ્ધિનું પ્રતીક છે. મહેલના આંગણમાં એક કેળાનું ઝાડ લગાવવામાં આવ્યું હતું. સુશીલાએ તે જગ્યાને ગાયના છાણથી લીંપીને પવિત્ર કરી. તેણે પૂજાની થાળી સજાવી, જેમાં ચણાની દાળ, ગોળ, મુનક્કા, પીળું ચંદન, પીળા ફૂલ અને હળદર હતી. સુશીલાએ બધાને સમજાવ્યું કે આ વ્રતમાં મનની શુદ્ધતા સૌથી વધારે જરૂરી છે. તેણે કહ્યું, આજના દિવસે આપણે કોઈની નિંદા નથી કરવાની, જૂઠું નથી બોલવાનું અને મનમાં માત્ર નારાયણનું ધ્યાન રાખવાનું છે. આજના દિવસે ઘરમાં કપડાં ધોવા અને વાળ ધોવા વર્જિત છે, કારણ કે એવું કરવાથી બૃહસ્પતિ દેવ નારાજ થાય છે અને ઘરની લક્ષ્મી ચાલી જાય. રાજા અને રાણી સુશીલાની એક એક વાતને મોટા ધ્યાનથી સાંભળી રહ્યા હતા. તેમને એવું લાગી રહ્યું હતું જાણે કોઈ ગુરુ તેમને જ્ઞાન આપી રહ્યા હોય. ત્રણેય મળીને કેળાના ઝાડના મૂળમાં જળ ચઢાવ્યું અને હળદર ચંદનથી પૂજન કર્યું. સુશીલાએ ચણાની દાળ અને ગોળનો ભોગ લગાવ્યો. આ પછી સુશીલાએ બૃહસ્પતિ દેવની કથા સંભળાવવાનું શરૂ કર્યું. તેના અવાજમાં એટલો રસ હતો કે ત્યાં હાજર દરેક વ્યક્તિ મંત્રમુગ્ધ થઈ ગઈ. પવન પણ જાણે થંભી ગયો હતો. પૂજા સમાપ્ત થયા પછી બધાએ આરતી કરી અને પ્રસાદ ગ્રહણ કર્યો. રાજાએ અનુભવ્યું કે તેમના મનમાં જે બેચેની મહિનાઓથી હતી તે આજે અચાનક શાંત થઈ ગઈ છે. એક અજીબ એવી સકારાત્મક ઉર્જા પૂરા મહેલમાં ફેલાઈ ગઈ હતી. પરંતુ જેવો ડર હતો, મહેલના કંઈક લોકો આ શાંતિથી ખુશ નહોતા. રાજપુરોહિત અને કંઈક મંત્રીઓ જે રાજાના આ વિવાહની વિરુદ્ધ હતા, તેઓ છુપાઈને આ બધું જોઈ રહ્યા હતા. તેઓ અંદરોઅંદર કાનાફૂસી કરવા લાગ્યા. એક મંત્રીએ કહ્યું, જુઓ કેવી રીતે આ સામાન્ય સ્ત્રીએ આપણા રાજા અને રાણીને પોતાના વશમાં કરી લીધા છે. હવે તો મહેલમાં તેજ થાય છે જે આ કહે છે. જો આવું જ ચાલતું રહ્યું તો જલ્દી જ રાજકાજમાં પણ આની દખલ થઈ જશે. આપણે કંઈક કરવું પડશે. તે લોકોએ એક ષડયંત્ર રચ્યું. તેમણે વિચાર્યું કે જો આપણે કોઈ રીતે આ વ્રતને ખંડિત કરી દઈએ અથવા કંઈક એવું કરીએ જેનાથી રાજાનો વિશ્વાસ આના પરથી ઉઠી જાય તો આપણું કામ બની જશે. આવતા ગુરુવારે જ્યારે પૂજાની તૈયારી થઈ રહી હતી તો એક દાસી, જેને તે મંત્રીઓએ લાંચ આપીને પોતાની તરફ કરી લીધી હતી, ચૂપકેથી રસોડામાં ગઈ. પૂજા માટે જે ભોગ બની રહ્યો હતો તેણે તેમાં જાણી જોઈને મીઠું નાખી દીધું. બૃહસ્પતિ વ્રતના ભોજનમાં મીઠાનો ત્યાગ કરવાનો હોય છે અને જો કોઈ ભૂલથી પણ મીઠું ખાઈ લે તો વ્રત તૂટી જાય. તે દાસી પોતાનું કામ કરીને ત્યાંથી નીકળી ગઈ. પૂજાનો સમય થયો. ભોગ લગાવવામાં આવ્યો. જ્યારે પ્રસાદ વહેંચવાનો વારો આવ્યો તો સૌથી પહેલા રાજા વિક્રમાદિત્યએ હાથ લંબાવ્યો. જેવા જ રાજા તે પ્રસાદને મોઢામાં મૂકવાના હતા ત્યારે જ અચાનક એક ચમત્કાર થયો. મહેલની બહાર બાંધેલા ઘોડા જોર જોરથી હણહણવા લાગ્યા અને એક તેજ આંધીનો ઝાપટો આવ્યો, જેનાથી પૂજાની થાળી હલી ગઈ અને રાજાના હાથમાંથી પ્રસાદ છૂટીને જમીન પર પડી ગયો. બધા લોકો ગભરાઈ ગયા. રાજાએ આને અપશુકન માન્યા. સુશીલા તરત સમજી ગઈ કે કંઈક તો ગરબડ છે. તેણે પડેલી દાળને ઉઠાવી અને તેને કીડીઓ પાસે રાખી દીધી. ત્યારે તેણે જોયું કે કીડીઓ તે દાળને નથી ખાઈ રહી પણ તેનાથી દૂર ભાગી રહી છે. સુશીલાએ ધ્યાનથી તે પ્રસાદને જોયો અને તેને સૂંઘ્યો. તેણે રાજાને કહ્યું, મહારાજ, થોભો આ પ્રસાદમાં મીઠું ભળેલું છે. આ પ્રસાદ અશુદ્ધ છે. ભગવાને સ્વયં આપને આ અપવિત્ર ભોજન કરતા રોકી દીધા. રાજાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેમણે તરત રસોઈયાઓને બોલાવ્યા. રસોઈયો કાંપતા કાંપતા આવ્યો અને તેણે સોગંદ ખાઈને કહ્યું કે તેણે મીઠું નથી નાખ્યું. ત્યારે કડકાઈથી પૂછપરછ કરવા પર તે દાસીનો ભેદ ખુલી ગયો. તે દાસી રાજાના પગમાં પડીને માફી માંગવા લાગી અને તેણે કબૂલ કરી લીધું કે તેને મંત્રીઓએ એવું કરવા માટે ઉકસાવી હતી. રાજાએ તે મંત્રીઓને દંડ આપવાનો આદેશ આપ્યો, પરંતુ સુશીલાએ રાજાને રોકી દીધા. સુશીલાએ કહ્યું, મહારાજ, આજે બૃહસ્પતિવાર છે. આજે ક્ષમાનો દિવસ છે. જો આપણે આજે કોઈને દંડ આપીશું તો આપણા વ્રતનું ફળ ઓછું થઈ જશે. ભગવાન વિષ્ણુ શાંતિ પ્રિયએ આમને ક્ષમા કરી દો. એમની અંતરાત્મા જ એમને દંડ આપશે. સુશીલાની આ ઉદારતા જોઈને રાજા હજુ પણ પ્રભાવિત થયા. મંત્રીઓના માથા શરમથી ઝૂકી ગયા. તેમણે ક્યારે નહોતું વિચાર્યું કે જે સ્ત્રીનું તેઓ ખરાબ ઈચ્છતા હતા
તે જ તેમની રક્ષા કરશે. તે દિવસ પછીથી મહેલના કર્મચારીઓના મનમાં સુશીલા માટે આદર વધી ગયો. સમય પોતાની ગતિએ ચાલતો રહ્યો. રાજા, રાણી અને સુશીલા દરેક ગુરુવારે નિયમિત રીતે વ્રત રાખતા અને કથા સાંભળતા. તેઓ ગરીબોને પીળી વસ્તુઓ દાન કરતા. ધીરે ધીરે રાજાના રાજ્યમાં પણ આની અસર દેખાવા લાગી. જે સમસ્યાઓ રાજ્યમાં ચાલી રહી હતી તે સુલઝવા લાગી. પાક લહેરાવા લાગ્યો અને વેપાર વધવા લાગ્યો. આશરે 3 મહિના વીતી ચૂક્યા હતા. એક દિવસ સવારે જ્યારે સુશીલા સોઈને ઉઠી તો તેને ચક્કર જેવું મહેસૂસ થયું. તેનું જીવ ગભરાવા લાગ્યું. રાણી દેવ્યાની તરત જ રાજવૈદ્યને બોલાવવા માટે દોડી. રાજવૈદ્યએ આવીને સુશીલાની નબ્ઝ જોઈ. નબ્ઝ જોતા જ રાજવૈદ્યના ચહેરા પર સ્મિત આવી ગયું. તેમણે રાજા તરફ જોયું અને હાથ જોડીને કહ્યું, અભિનંદન મહારાજ, આપણી પ્રાર્થનાઓ સાંભળી લેવામાં આવી હે. નાની રાણીમાં બનવાની હે. આ ખબર સાંભળતા જ રાજા વિક્રમાદિત્ય ખુશીથી ઝૂમી ઉઠ્યા. તેમની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. જે પળની તેઓ વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે પળ આવી ગઈ હતી. રાણી દેવ્યાનીએ સુશીલાને ગળે લગાવી લીધી અને તેને મીઠાઈઓ ખવડાવી. પૂરા રાજ્યમાં ઢોલ નગારા વાગવા લાગ્યા. પ્રજાને જ્યારે ખબર પડી કે તેમના રાજાના ઘરે વારસ આવવાનો છે તો પૂરા નગરમાં ઘીના દીવા પ્રગટાવવામાં આવ્યા. એવું લાગી રહ્યું હતું જાણે દિવાળી આવી ગઈ હોય. સુશીલાએ મન હી મન ભગવાન વિષ્ણુનો આભાર માન્યો. તેણે કહ્યું, હે પ્રભુ, આ બધું આપની કૃપા હે. મારી લાજ રાખજો. પરંતુ ખુશીઓના આ માહોલમાં એક નવી મુસીબત દસ્તક દેવાની હતી. રાજાની 5 દીકરીઓ જે અત્યાર સુધી ચૂપ હતી તેમને આ વાત ગમી નહીં. તેમની દાસીઓએ તેમના કાન ભરવાનું શરૂ કરી દીધું હતું. દાસીઓએ તેમને કહ્યું, રાજકુમારીઓ, અત્યાર સુધી તો તમે જ તમારા પિતાની લાડકી હતી, પરંતુ જો દીકરો થઈ ગયો તો રાજાનો બધો પ્રેમ અને આ બધું રાજ્ય તે દીકરાને મળી જશે. તમારું તો કોઈ માન જ નહીં રહે. આપ લોકો તો બસ મહેમાન બનીને રહી જશો. વિશેષ કરીને સૌથી મોટી રાજકુમારી જેનું નામ મૃણાલિની હતું તેના મનમાં ઈર્ષ્યાનું બીજ રોપી દેવામાં આવ્યું. તેણે પોતાની બહેનોને ભડકાવવાનું શરૂ કરી દીધું. મૃણાલિનીએ વિચાર્યું કે જો સાવકી માનો દીકરો થયો તો અમારું ભવિષ્ય અંધકારમાં ચાલ્યું જશે. આપણે કંઈક કરવું પડશે. અહીં મહેલમાં ખુશીઓ મનાવવામાં આવી રહી હતી અને ત્યાં રાજકુમારીઓના કક્ષમાં એક ખતરનાક કાવતરું રચાઈ રહ્યું હતું. ગર્ભાવસ્થા દરમિયાન સુશીલાનું બહુ ધ્યાન રાખવામાં આવી રહ્યું હતું. રાણી દેવ્યાની તેને એક પળ માટે પણ એકલી છોડતી નહોતી. રાજા પણ પોતાનો વધારેમાં વધારે સમય સુશીલાની પાસે વિતાવતા. તેઓ તેને ધર્મગ્રંથ વાંચીને સંભળાવતા. પરંતુ એક રાતે જ્યારે સુશીલા પોતાના કક્ષમાં સૂઈ રહી હતી તેને લાગ્યું કે કોઈ પડછાયાની જેમ તેની બારી પાસે ઊભું છે. તેણે ડરતા ડરતા પૂછ્યું, કોણ છે ત્યાં? પરંતુ કોઈ જવાબ ના આવ્યો. સુશીલાને લાગ્યું કે કદાચ તેનો વહેમ છે, પરંતુ આ વહેમ નહોતો. આવનારો સમય સુશીલા અને તેના થનારા બાળક માટે બહુ કઠિન હોવાનો હતો. શું ભગવાન વિષ્ણુ પોતાના ભક્તની રક્ષા કરશે? શું સુશીલા સુરક્ષિત રીતે તે બાળકને જન્મ આપી શકશે જે આ રાજ્યનું ભવિષ્ય બદલવાનું છે? અથવા પછી મહેલના કાવતરાઓ જીતી જશે? વાર્તા હવે એક બહુ જ નાજુક વળાંક પર આવીને ઊભી હતી. સુશીલાએ તે રાતે બારી પર જે પડછાયો જોયો હતો તે તેને કોઈ વહેમ લાગી રહ્યો હતો, પણ તેનું મન અંદરથી આશંકિત હતું. આગલી સવારે જ્યારે તે સોઈને ઉઠી તો તેણે આ વાત કોઈને ના જણાવી, કારણ કે તે નહોતી ઈચ્છતી કે તેના કારણે મહેલમાં કોઈ તણાવ પેદા થાય અથવા રાજા અને રાણી પરેશાન થાય. રાણી દેવ્યાની સુશીલાનું બહુ ખ્યાલ રાખી રહી હતી. સુશીલા માટે અલગ અલગ પ્રકારના પૌષ્ટિક વ્યંજનો બનાવવામાં આવતા અને સમયે સમયે રાજવૈદ્ય તેની તપાસ કરતા. આ બધું જોઈને રાજાની 5 પુત્રીઓના હૈયામાં હોળી સળગી રહી હતી. મહેલના એક ખૂણામાં જ્યાં સામાન્ય રીતે કોઈ નથી આવતું જતું, 5 રાજકુમારીઓ ભેગી થઈ હતી. સૌથી મોટી રાજકુમારી મૃણાલિનીનો ચહેરો ગુસ્સાથી લાલ હતો. તેણે પોતાની બહેનોને સંબોધતા કહ્યું, શું તમે બધું જોઈ રહ્યા છો કે મહેલમાં શું થઈ રહ્યું છે? કાલ સુધી આપણે આ મહેલની રોનક હતા અને આજે તે 2 કૌડીની ઓરતની પાછળ પાછળ બધા ઘૂમી રહ્યા છે. પિતાજી તો આપણને ભૂલી જ ગયા છે. જો તે સુશીલાએ છોકરાને જન્મ આપી દીધો તો સમજી લો કે આપણું અસ્તિત્વ જ ખતમ થઈ જશે. આપણે દાસી બનીને રહેવું પડશે.
મૃણાલિનીની વાતોએ બાકી બહેનોના મનમાં પણ આગ લગાવી દીધી. ત્રીજી રાજકુમારીએ કહ્યું, દીદી, તમે સાચું કહી રહ્યા છો, આપણે કંઈક કરવું પડશે. પણ પિતાજીએ સુશીલાના કક્ષની બહાર કડક પહેરો લગાવી રાખ્યો હે, આપણે ત્યાં જઈ પણ નથી શકતા. મૃણાલિનીએ એક કુટિલ સ્મિતની સાથે કહ્યું, ત્યાં જવાની જરૂર નથી. સુશીલા દરેક ગુરુવારે સવારમાં મંદિર જાય હે. મંદિર જવાનો રસ્તો સીડીઓથી થઈને જાય હે. જો તે સીડીઓ પર કંઈક એવું કરી દેવામાં આવે કે તેનો પગ લપસી જાય તો ના રહેશે વાંસ અને ના વાગશે વાંસળી, બાળક પણ પડશે અને સુશીલા પણ નહીં બચે. આ યોજના બહુ જ ખતરનાક હતી, પરંતુ ઈર્ષ્યાએ રાજકુમારીઓની મતિ ભ્રષ્ટ કરી દીધી હતી. તેમણે નક્કી કર્યું કે તેઓ આવતા ગુરુવારની રાહ જોશે. ગુરુવારનો દિવસ આવ્યો. સુશીલા પોતાની દિનચર્યા અનુસાર સવારે જલ્દી ઉઠી. આજે તેનું વ્રત હતું. સ્નાન કર્યા પછી તેણે પીળા વસ્ત્રો ધારણ કર્યા અને પૂજાની થાળી સજાવી. તેનું મન ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન હતું. તે ધીરે ધીરે પોતાના કક્ષમાંથી નીકળી અને મંદિર તરફ જતી સીડીઓ તરફ વધી. તેને જરા પણ અંદાજો નહોતો કે મોત તેની રાહ જોઈ રહ્યું હે. રાજકુમારીઓએ રાતના અંધારામાં તે સંગેમરમરની સીડીઓ પર બહુ બધું તેલ ઢોળી દીધું હતું જે રોશનીમાં ચમકી પણ નહોતું રહ્યું. સુશીલા ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરતા આગળ વધી રહી હતી. તે સીડીઓની બિલકુલ નજીક પહોંચી ચૂકી હતી. તે પહેલું કદમ વધારવાની જ હતી કે ત્યારે જ અચાનક એક વાંદરો ક્યાંકથી કૂદીને ત્યાં આવી ગયો. મહેલમાં સામાન્ય રીતે વાંદરા નથી આવતા, પરંતુ તે દિવસે ન જાણે ક્યાંથી તે આવી પડ્યો. વાંદરાએ સુશીલાના હાથમાંથી પૂજાની થાળીમાં રાખેલું એક કેળું ઝપટી લીધું અને તે જ તેલવાળી સીડી પર કૂદી ગયો. જેવા જ વાંદરો સીડી પર કૂદ્યો, તેલના કારણે તેનો પગ લપસી ગયો અને તે ધડામ દઈને નીચે જઈ પડ્યો. વાંદરો તો ચપળ હતો, તે તરત જ સંભાળીને ભાગી ગયો, પણ સુશીલાની આંખો ફાટેલી રહી ગઈ. તેણે જોયું કે જ્યાં વાંદરાનો પગ પડ્યો હતો ત્યાં ચિકાશ હતી. તેણે નમીને ધ્યાનથી જોયું તો જોયું કે આખી સીડીઓ પર તેલ વિખરાયેલું હે. જો તે એક કદમ પણ આગળ વધારતી તો તે ચોક્કસપણે નીચે પડી જતી અને તેના ગર્ભસ્થ શિશુને બચાવવું નામુમકિન હોત. સુશીલા કાંપવા લાગી. તે ત્યાં જ સીડીઓ પાસે બેસીને રડવા લાગી. તેનો અવાજ સાંભળીને પ્રહરી અને દાસીઓ દોડી આવી. રાણી દેવયાની અને રાજા વિક્રમાદિત્ય પણ ગભરાતા ત્યાં પહોંચ્યા જ. યારે તેમણે સીડીઓ પર તેલ જોયું તો રાજાનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. તેમણે ગરજતા કહ્યું, આ કોની હરકત હે? મારા મહેલમાં મારી જ રાણી અને મારા થનારા વારસને મારવાનું કાવતરું કોણે કર્યું છે? આ રાજાએ તરત મહેલના બધા નોકરોને બોલાવ્યા. બધાની પૂછપરછ કરવામાં આવી, પરંતુ કોઈને કંઈ ખબર નહોતી. રાજકુમારીઓ પોતાના કક્ષમાં છુપાયેલી હતી અને ડરના માર્યા કાંપી રહી હતી કે ક્યાંક તેમનો ભેદ ના ખુલી જાય. પરંતુ સુશીલાએ ફરીથી મોટું મન દેખાડ્યું. તેણે રાજાને કહ્યું, મહારાજ શાંત થઈ જાઓ. હોઈ શકે કોઈ દાસીથી અજાણતામાં તેલ ઢોળાઈ ગયું હોય અને ડરના માર્યા તેણે જણાવ્યું ના હોય. આપ ક્રોધ ના કરો. જુઓ, ભગવાન વિષ્ણુએ મારી રક્ષા માટે સ્વયં તે વાનરને મોકલી દીધો. મારા પ્રભુ મારી સાથે હે. મારું કોઈ વાર પણ વાંકો ના કરી શકે. રાજા વિક્રમાદિત્ય સુશીલાની વાત માની તો ગયા, પણ તેમનો શક ઊંડો થઈ ગયો હતો. તેમને સમજાઈ ગયું હતું કે આ કોઈ દુર્ઘટના નથી, પરંતુ એક વિચારી સમજીને કરેલું કાવતરું હે. રાજાએ આદેશ આપ્યો કે આજથી સુશીલાના કક્ષ અને મંદિરના રસ્તા પર પહેરો બમણો કરી દેવામાં આવે. તપાસ વગર સુશીલાની પાસે કોઈ પણ વસ્તુ નહીં જાય. ત્યાં રાજકુમારીઓની યોજના વિફળ થવાથી તેઓ હજુ પણ વધારે ચીડાઈ ગઈ. મૃણાલિનીએ પોતાની બહેનોને કહ્યું, કિસ્મત તે ઓરતનો સાથ આપી રહી હે, પરંતુ દર વખતે એવું નહીં થાય. આ વખતે આપણે શારીરિક ઈજાના પહોંચાડી શક્યા તો શું થયું? આપણે તેને માનસિક રીતે તો તોડી શકીએ છીએ. ગર્ભવતી સ્ત્રીનું મન બહુ નબળું હોય છે. જો આપણે તેને ડરાવી દઈએ તો તેની અસર સીધી બાળક પર પડશે. કદાચ ડરના માર્યા તેનો ગર્ભપાત થઈ જાય. હવે રાજકુમારીઓએ એક નવું ષડયંત્ર રચ્યું. તેમણે તંત્ર મંત્રનો સહારો લેવાનો વિચાર્યો. રાજ્યની બહાર જંગલમાં એક વૃદ્ધ ઓરત રહેતી હતી જે કાળા જાદુ માટે બદનામ હતી. મૃણાલિનીએ વેશ બદલીને પોતાની એક ભરોસાપાત્ર દાસીને તે વૃદ્ધ ઓરત પાસે મોકલી. દાસી ત્યાંથી એક ડરામણી ઢીંગલી અને કંઈક અજીબ એવી જડીબુટ્ટીઓ લઈને આવી.
તે વૃદ્ધ ઓરતે કહ્યું હતું કે જો આ ઢીંગલી સુશીલાના બિસ્તર નીચે રાખી દેવામાં આવે તો તેને રાતભર ભયાનક સપના આવશે, તેને પડછાયા દેખાશે અને તે ધીરે ધીરે પાગલ થઈ જશે. સુશીલા આ બધી વાતોથી અજાણ હતી. તે તો બસ પોતાના આવનારા બાળક માટે સપના વણી રહી હતી. એક બપોરે જ્યારે સુશીલા અને રાણી દેવ્યાની બગીચામાં ટહેલી રહી હતી ત્યારે મોકો જોઈને તે વેચાઈ ગયેલી દાસીએ ચૂપકેથી સુશીલાના કક્ષમાં પ્રવેશ કર્યો અને તે અભિમંત્રિત ઢીંગલી સુશીલાના બિસ્તર નીચે છુપાવી દીધી. તે રાતે જ્યારે સુશીલા સૂવા ગઈ તો તેને અજીબ એવી બેચેની થવા લાગી. રૂમમાં બધું સામાન્ય હતું પણ હવામાં એક ભારેપણું હતું. જેવી જ તેની આંખ લાગી તે ચીસ પાડીને ઉઠી બેઠી. તેણે સપનામાં જોયું કે એક કાળો પડછાયો તેને ખાવા માટે દોડી રહ્યો છે. તેનો પરસેવો છૂટી રહ્યો હતો. રાજા બાજુના કક્ષમાં જ હતા. તેઓ દોડીને આવ્યા. સુશીલા, શું થયું? તું ઠીક તો છે ને? રાજાએ પૂછ્યું. સુશીલાએ કાંપતા અવાજે કહ્યું, મહારાજ, મને બહુ ડર લાગી રહ્યો છે. મને એવું લાગી રહ્યું છે જાણે આ રૂમમાં કોઈ બીજું પણ છે. રાજાએ પૂરા રૂમની તલાશી લીધી પણ તેમને કંઈ ના મળ્યું. તેમણે સુશીલાને સમજાવી કે આ ગર્ભાવસ્થામાં થતા સામાન્ય ખરાબ સપના છે. પરંતુ સુશીલાનું મન માનતું નહોતું. આગલી રાતે ફરી એવું જ થયું અને પછી તેની આગલી રાતે પણ સુશીલાની હાલત બગડવા લાગી. તેની આંખો નીચે કાળા કુંડાળા પડી ગયા. તે ખાવા પીવાનું છોડવા લાગી. રાણી દેવ્યાની બહુ ચિંતિત થઈ ગઈ. રાજવૈદ્યની દવાઓ પણ કામ નહોતી કરી રહી કારણ કે આ બીમારી શરીરની નહીં પણ કોઈ બીજી જ વસ્તુની હતી. રાજકુમારીઓ સુશીલાની આ હાલત જોઈને બહુ ખુશ હતી. મૃણાલિનીએ પોતાની બહેનોને કહ્યું, જુઓ, આપણું તીર નિશાન પર લાગ્યું છે. હવે તે પોતે જ પાગલ થઈ જશે અને તે બાળક ક્યારે દુનિયાનું મોઢું નહીં જોઈ શકે. પરંતુ તેઓ ભૂલી ગઈ હતી કે જેના પર બૃહસ્પતિ દેવ અને ભગવાન વિષ્ણુનો હાથ હોય તેનું અનિષ્ટ કરવું સરળ નથી. સુશીલાની બગડતી હાલત જોઈને રાજા વિક્રમાદિત્યએ નિર્ણય લીધો કે તેઓ હવે કોઈ વૈદ્યને નહીં પણ કોઈ જ્ઞાની પંડિત કે મહાત્માને બોલાવશે. રાજાને યાદ આવ્યું કે જે સાધુએ તેમને પુત્ર પ્રાપ્તિનો ઉપાય બતાવ્યો હતો, કદાચ તે જ આ સમસ્યાનું સમાધાન પણ બતાવી શકે. રાજાએ મન હી મન ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું અને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મારી પત્ની અને બાળકની રક્ષા કરો. રાજા વિક્રમાદિત્યએ જે મહાત્માને તેડું મોકલ્યું હતું તેઓ કોઈ સામાન્ય સાધુ નહોતા. તેઓ તંત્ર અને મંત્રના બહુ મોટા જ્ઞાતા હતા અને ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. રાજાનો સંદેશ મળતા જ તેઓ તરત જ રાજમહેલ પધાર્યા. રાજા વિક્રમાદિત્યએ દ્વાર પર જ તેમનું સ્વાગત કર્યું અને તેમને આદર સહિત સુશીલાના કક્ષમાં લઈ ગયા. સુશીલા બિસ્તર પર પડી હતી. તેનું શરીર પીળું પડી ચૂક્યું હતું અને તે બેભાન હાલતમાં કંઈક બડબડી રહી હતી. રાણી દેવ્યાની તેના ઓશિકા પાસે બેસી રડી રહી હતી. મહાત્માએ કક્ષમાં પ્રવેશ કરતા જ પોતાના કદમ રોકી દીધા. તેમની ભ્રમર તણાઈ ગઈ. તેમણે પોતાની આંખો બંધ કરી અને કંઈક ક્ષણો સુધી ધ્યાન લગાવ્યું. પછી તેમણે રાજા તરફ જોઈને ગંભીર સ્વરે કહ્યું, રાજન, આ કક્ષમાં હવા શુદ્ધ નથી. અહીં કોઈ બીમારીનો નહીં પણ કોઈ નકારાત્મક શક્તિનો વાસ છે. કોઈએ રાણી સુશીલા અને તેમના ગર્ભસ્થ શિશુને નુકસાન પહોંચાડવા માટે બહુ જ ધૃણિત તંત્ર પ્રયોગ કર્યો છે. રાજા વિક્રમાદિત્ય આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. તેમણે પૂછ્યું, મહાત્મા જી, આનો ઉપાય શું છે? આપણે આને કેવી રીતે રોકી શકીએ? મહાત્માએ પોતાના કમંડળમાંથી થોડું જળ કાઢ્યું અને કંઈક મંત્રો ભણતા પૂરા કક્ષમાં હાંટ્યું. પછી તે ધીરે ધીરે ચાલતા સુશીલાના બિસ્તર પાસે પહોંચ્યા. તેમણે બિસ્તર તરફ ઈશારો કરતા રાજાને કહ્યું, રાજન, અનર્થનું મૂળ આ જ બિસ્તર નીચે છે. આને હટાવો. રાજાએ તરત સેવકોને બોલાવીને બિસ્તર હટાવવાનો આદેશ આપ્યો. જેવું જ બિસ્તર હટાવવામાં આવ્યું ત્યાંનું દ્રશ્ય જોઈને બધાના રૂવાડા ઊભા થઈ ગયા. ત્યાં ખૂણામાં એક કાળા કપડામાં લપેટેલી એક ડરામણી ઢીંગલી રાખેલી હતી, જેના પર લાલ રંગથી કંઈક અજીબ નિશાન બનેલા હતા અને તેમાં ઘણી સોય ખૂંપાવેલી હતી. આ તે જ ઢીંગલી હતી જે રાજકુમારીની દાસીએ ત્યાં છુપાવી હતી. મહાત્માએ રાજાને તેને હાથ લગાવવાની ના પાડી. તેમણે પોતાની જોડીમાંથી ચીપિયો કાઢ્યો અને તે ઢીંગલીને ઉઠાવી. તેમણે કહ્યું, જુઓ રાજન, આ જ છે તે કાળો જાદુ જે રાણીના પ્રાણોનો પ્યાસો બનેલો હતો. જેમ જેમ આ ઢીંગલીને કષ્ટ આપવામાં આવતું હતું તેમ તેમ રાણી સુશીલાને પીડા થઈ રહી હતી. જો આજે રાતે આ ઢીંગલી અહીં રહેતી
તો કદાચ કાલનો સૂરજ રાણી ના જોઈ શકતી. મહાત્માએ તરત કક્ષની વચ્ચે એક નાનો એવો હવન કુંડ બનાવડાવ્યો. તેમણે તે ઢીંગલીને તે કુંડમાં નાખી અને જોર જોરથી ભગવાન વિષ્ણુના નરસિંહ અવતારના મંત્રોનો જાપ કરવા લાગ્યા. જેવી જ તેમણે ઢીંગલીમાં આગ લગાવી, તેમાંથી અજીબ એવી ચટકવાનો અવાજ આવવા લાગ્યો અને કાળો ધુમાડો નીકળવા લાગ્યો. જેમ જેમ ઢીંગલી બળીને રાખ થઈ રહી હતી, બિસ્તર પર પડેલી સુશીલાના ચહેરાનો તણાવ ઓછો થતો જઈ રહ્યો હતો. તેના શ્વાસ જે અત્યાર સુધી ભારે હતા તે હવે શાંત થવા લાગ્યા હતા. થોડી જ વારમાં ઢીંગલી પૂરી રીતે બળીને ખાખ થઈ ગઈ. મહાત્માએ તે રાખને એક પોટલીમાં બાંધી દીધી અને રાજાને કહ્યું, રાજન, આને તરત રાજ્યની બહાર વહેતા જળમાં પ્રવાહિત કરાવી દો. સંકટ ટળી ગયું હે. ભગવાન વિષ્ણુએ પોતાની ભક્તની રક્ષા કરી લીધી હે. ત્યારે જ સુશીલાએ ધીરેથી પોતાની આંખો ખોલી. તેને એવું મહેસૂસ થઈ રહ્યું હતું જાણે તેના સીના પરથી કોઈ બહુ ભારે બોજ હટાવી દેવામાં આવ્યો હોય. તેણે ચારે તરફ જોયું અને રાજાને પોતાની પાસે જોઈને રાહતનો શ્વાસ લીધો. સુશીલાને હોશમાં જોઈને રાજા અને રાણી દેવયાનીની ખુશીનો પાર ના રહ્યો. રાજાએ મહાત્માના ચરણ પકડી લીધા અને કહ્યું, મહારાજ, આપે આજે મારા વંશને બચાવી લીધો. હું આપનો ઋણી રહીશ. પણ મને એ જણાવો કે મારા મહેલમાં એવો કયો શત્રુ છુપાયેલો હે જે મારા જ ઘરનો વિનાશ ઈચ્છે હે? મને તેનું નામ જણાવો, હું તેને મૃત્યુદંડ આપીશ. મહાત્માએ શાંત ભાવથી કહ્યું, રાજન, ક્રોધ ના કરો. શત્રુ બહારનો નહીં પણ તમારા પોતાના જ ઘરનો હે. પણ હજુ પણ તેનું નામ ઉજાગર કરવાનો સમય નથી આવ્યો. પાપનો ઘડો જ્યારે ભરાઈ જશે તો તે પોતાની જાતે ફૂટી જશે. હજુ તમારે રાણી સુશીલાની સુરક્ષા હજુ પણ કડક કરવી પડશે. તેને નકારાત્મક ઉર્જાથી બચાવવા માટે તેના ગળે આ રક્ષા સૂત્ર બાંધી દો. મહાત્માએ એક અભિમંત્રિત દોરો સુશીલાની કાંડા પર બાંધી દીધો. ત્યાં રાજકુમારીઓ પોતાના કક્ષમાં બેઠી આ બધું જાણી રહી હતી કે ત્યાં શું થઈ રહ્યું હે. જ્યારે તેમને ખબર પડી કે મહાત્માએ ઢીંગલી શોધી લીધી હે અને તેને સળગાવી દીધી હે, તો તેઓ ડરના માર્યા થરથર કાંપવા લાગી. મૃણાલિનીનો ચહેરો ફિક્કો પડી ગયો. તે જાણતી હતી કે કાળા જાદુનો નિયમ હોય એ કે જો તે કાપી દેવામાં આવે તો તેની ઊંધી અસર કરાવવા વાળા પર પણ થઈ શકે હે. રાજકુમારીઓને હવે ડર સતાવવા લાગ્યો કે ક્યાંક રાજાને તેમના વિશે ખબર ના પડી જાય. તે રાતે મહેલમાં તો શાંતિ થઈ ગઈ, પણ રાજકુમારીઓની ઊંઘ ઉડી ગઈ. મૃણાલિનીએ પોતાની બહેનોને કહ્યું, આપણે વાળ બચ્યા છીએ. જો પિતાજીને ખબર પડી ગઈ હોત કે આ ઢીંગલી આપણે મુકાવી હતી તો તેઓ આપણને જીવતા દિવાલમાં ચણાવી દેત. આપણે હવે કંઈક દિવસો સુધી શાંત રહેવું પડશે. કોઈ પણ એવું કામ નથી કરવાનું જેનાથી કોઈને આપણા પર શક થાય. આવતા કંઈક અઠવાડિયા સુધી મહેલમાં બધું ઠીક ચાલ્યું. સુશીલા હવે પૂરી રીતે સ્વસ્થ હતી. તે રોજ નિયમથી બૃહસ્પતિ દેવની પૂજા કરતી અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતી. તેનું તેજ દિન પ્રતિદિન વધતું જઈ રહ્યું હતું. રાજા વિક્રમાદિત્યએ મહેલની સુરક્ષા એટલી કડક કરી દીધી હતી કે હવે પરિંદો પણ પર ના મારી શકે. પરંતુ બુરાઈ આટલી સહેલાઈથી હાર ક્યાં માને હે? સમય વીતતો ગયો અને સુશીલાના પ્રસવનો સમય નજીક આવવા લાગ્યો. 9 મહિના પૂરા થવાના હતા. રાજવૈદ્યએ જણાવ્યું કે કોઈ પણ દિવસે બાળકનો જન્મ થઈ શકે હે. મહેલમાં એક અલગ જ ઉત્સાહ હતો. પણ આ જ ઉત્સાહની વચ્ચે એક નવી મુસીબત દસ્તક દેવાની હતી. આ વખતે હુમલો કોઈ ઇન્સાનનો નહીં પણ કુદરતનો કે પછી એમ કહીએ કે પરિસ્થિતિઓનો હોવાનો હતો. જે દિવસે સુશીલાને પ્રસવ પીડા શરૂ થઈ તે જ રાતે રાજ્યમાં એક ભયંકર તોફાન આવ્યું. એવું તોફાન જે પહેલા ક્યારેય જોવામાં આવ્યું નહોતું. વીજળી કડકી રહી હતી. મુસળધાર વરસાદ થઈ રહ્યો હતો. મહેલના દીવા ઓલવાઈ રહ્યા હતા અને આજ અંધારા અને તોફાની રાતમાં સુશીલા દર્દથી તડપી રહી હતી. તે રાતે પ્રકૃતિનું રૌદ્ર રૂપ જોઈને એવું લાગી રહ્યું હતું જાણે પ્રલય આવી ગયો હોય. પવન એટલો તેજ હતો કે મહેલના મજબૂત થાંભલા પણ કાંપી રહ્યા હતા. વાદળોના ગડગડાટથી લોકોના દિલ ફફડી રહ્યા હતા. રાજા વિક્રમાદિત્ય પોતાના કક્ષમાં બેચેનીથી ટહેલી રહ્યા હતા. તેમની નજર વારંવાર તે કક્ષના બંધ દરવાજા પર જઈ રહી હતી જ્યાં સુશીલા પ્રસવ પીડાથી ઝૂઝી રહી હતી. રાજવૈદ્ય અને અનુભવી દાઈઓ અંદર હતી પણ સમય વીતતો જઈ રહ્યો હતો અને કોઈ ખબર નહોતી આવી રહી. રાણી દેવયાની પણ અંદર જ હતી જે સુશીલાનો હાથ થામી તેને હિંમત આપી રહી હતી.
સુશીલાનું શરીર દર્દથી તૂટી રહ્યું હતું, પણ તેના હોઠો પર માત્ર એક જ નામ હતું, હે નારાયણ, હે મધુસૂદન. બહાર વીજળીનો ચમકારો દરેક વખતે રૂમને રોશન કરી દેતો હતો અને સુશીલાના ચહેરા પર છવાયેલી વેદના સાફ દેખાતી હતી. દાઈઓના ચહેરા પર ચિંતાની લકીરો હતી. તેમાંથી એકે ધીરેથી રાણી દેવયાનીને કહ્યું, મહારાણી, સ્થિતિ બહુ જટિલ હે. બાળક ગર્ભમાં પોતાની જગ્યા બદલી રહ્યું હે. જો જલ્દી જ પ્રસવ ના થયો તો માં અને બાળક બંનેના પ્રાણોને ખતરો થઈ શકે હે. આ સાંભળીને રાણી દેવયાની ગભરાઈ ગઈ, પણ તેમણે સુશીલાને આ મહેસૂસ થવા દીધું નહીં. તેમણે સુશીલાના માથા પર હાથ ફેરવતા કહ્યું, હિંમત ના હારો સુશીલા, ભગવાન વિષ્ણુ તારી પરીક્ષા લઈ રહ્યા હે. બસ કંઈક પળ અને પછી તારી ગોદમાં ખુશીઓ હશે. ત્યારે જ આકાશમાં એક બહુ ભયંકર વીજળી કડકી. તેનો અવાજ એટલો તેજ હતો કે લાગ્યું જાણે આપ ફાટી ગયું હોય. અને ઠીક તે જ ક્ષણે મહેલના તે કક્ષમાંથી એક નવજાત શિશુના રડવાનો અવાજ ગુંજી ઉઠ્યો. તેની તે પહેલી કિલકારી તે તોફાની રાતમાં સંગીતની જેમ ગુંજી ગઈ. અને ત્યારે જ એક ચમત્કાર થયો. જેવા જ બાળકે જન્મ લીધો અને તેની પહેલી કિલકારી ગુંજી, બહાર ચાલી રહેલું ભયંકર તોફાન એક જ પળમાં શાંત થઈ ગયું. જે પવન ઝાડને ઉખેડવા પર ઉતારું હતો તે હવે મંદ મંદ શીતળ લહેરમાં બદલાઈ ગયો. મુસળધાર વરસાદ રોકાઈ ગયો અને વાદળોની વચ્ચેથી પૂનમનો ચાંદ નીકળી આવ્યો. પ્રકૃતિમાં આવેલો આ અચાનક બદલાવ જોઈને દરેક કોઈ હેરાન રહી ગયું. એવું લાગી રહ્યું હતું જાણે પ્રકૃતિ સ્વયં તે બાળકના સ્વાગતમાં શાંત થઈ ગઈ હોય. અંદર દાઈએ ખુશીથી ચિલ્લાતા કહ્યું, અભિનંદન મહારાણી, અભિનંદન. સુશીલા, એક અત્યંત તેજસ્વી પુત્રનો જન્મ થયો હે. સુશીલા જે દર્દથી નિઢાલ થઈ ચૂકી હતી, તેણે જેવું જ પુત્ર શબ્દ સાંભળ્યો, તેના ચહેરા પર એક દિવ્ય સ્મિત આવી ગયું. તેણે પોતાની અડધી ખુલેલી આંખોથી પોતાના દીકરાને જોવાની કોશિશ કરી. દાઈએ બાળકને સાફ કરીને પીળા રંગના રેશમી વસ્ત્રમાં લપેટ્યું અને તેને સુશીલાની ગોદમાં રાખી દીધું. બાળકનો ચહેરો સૂર્ય સમાન ચમકી રહ્યો હતો. તેની આંખોમાં એક અજીબ એવી ઊંડાઈ હતી. રાણી દેવયાનીએ તરત બહાર જઈને રાજા વિક્રમાદિત્યને આ ખુશખબરી આપી, મહારાજ, તમારી મનોકામના પૂર્ણ થઈ. ભગવાન વિષ્ણુની કૃપાથી તમને પુત્ર રતનની પ્રાપ્તિ થઈ હે. રાજા વિક્રમાદિત્ય આ સાંભળતા જ ભાન ભૂલી ગયા. તેઓ ઉઘાડા પગે જ દોડતા કક્ષની અંદર આવ્યા. જ્યારે તેમણે સુશીલાની ગોદમાં તે નાનકડા બાળકને જોયો તો તેમની આંખોમાંથી અવિરલ અશ્રુધારા વહી નીકળી. રાજાએ કાંપતા હાથે પોતાના દીકરાને ગોદમાં ઉઠાવ્યો. તેમણે જોયું કે બાળકના જમણા પગના તળિયે શંખ અને ચક્રના નિશાન બનેલા હતા. રાજા સમજી ગયા કે આ કોઈ સામાન્ય બાળક નથી, આ સાક્ષાત ઈશ્વરીય અંશ છે. રાજાએ સુશીલાના માથા પર હાથ રાખીને કહ્યું, સુશીલા, તે મને તે સુખ આપ્યું હે જેના માટે હું વર્ષોથી તરસતો હતો. આજે મારું જીવન સફળ થઈ ગયું. મહેલમાં ખુશીઓ મનાવવામાં આવી. શંખ અને ઘંટડીઓના અવાજથી પૂરા વાતાવરણ ગુંજી ઉઠ્યું. પરંતુ મહેલના એક હિસ્સામાં હજુ પણ માતમ છવાયેલો હતો. રાજાની પાંચે દીકરીઓના કક્ષમાં સન્નાટો હતો. મૃણાલિની બારીમાંથી બહાર જોઈ રહી હતી. તેણે તોફાનને શાંત થતા અને મહેલમાં સળગતા દીવાઓને જોયા. તેની આંખોમાં ઈર્ષ્યાની આગ જલી રહી હતી. તેની નાની બહેને ડરતા ડરતા પૂછ્યું, દીદી, હવે શું થશે? છોકરો થઈ ગયો. પિતાજી, હવે આપણને પૂછશે પણ નહીં. બધું રાજ્ય, બધું ધન તેને જ મળી જશે. મૃણાલિનીએ દાંત પીસતા કહ્યું, અત્યારે તો બસ જન્મ થયો હે. હજુ તેનું નામકરણ બાકી હે. તેનું મોટું થવું બાકી હે. જીવનમાં ઘણી દુર્ઘટનાઓ થાય હે. આપણે હાર નહીં માનીએ. આગલા દિવસે સવાર થતાં જ પૂરા રાજ્યમાં ઉત્સવ શરૂ થઈ ગયો. રાજાએ ઘોષણા કરાવી દીધી કે તેમના પુત્રના જન્મની ખુશીમાં 7 દિવસો સુધી રાજ્યમાં કોઈ પણ ભૂખ્યું નહીં સૂવે અને ખજાનો ખોલી દેવામાં આવ્યો. સુશીલા હવે રાજમાતાના સન્માનની હકદાર હતી. તેને જે સન્માન મળી રહ્યું હતું તે અદ્ભુત હતું. 6ઠ્ઠા દિવસે અઠ્ઠીનું પૂજન રાખવામાં આવ્યું. તે દિવસે બાળકને નવડાવી ધોવડાવીને નવા વસ્ત્રો પહેરાવવામાં આવ્યા. વિધિ વિધાથી પૂજા થઈ. પંડિતોએ બાળકની કુંડળી બનાવી. કુંડળી જોતા જ રાજ જ્યોતિષના ચહેરા પર આશ્ચર્ય અને ખુશીના ભાવ આવી ગયા. તેમણે રાજાને કહ્યું, મહારાજ, આ બાળક ચક્રવર્તી સમ્રાટ બનશે. આના ગ્રહ નક્ષત્ર બતાવે હે કે આના પર દેવ ગુરુ બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા હે. આનો યશ ચારે દિશાઓમાં ફેલાશે.
રાજા જ્યોતિષની વાત સાંભળીને રાજાની છાતી ગર્વથી ફૂલી ગઈ, પણ ત્યારે જ જ્યોતિષે એક ચેતવણી પણ આપી. તેમણે કહ્યું, પણ મહારાજ, કુંડળીમાં એક દોષ પણ હે. આ બાળકના જીવનના શરૂઆતના કંઈક વર્ષો બહુ સંકટપૂર્ણ રહેશે. આના પોતાના જ નજીકના લોકો આના પ્રાણોના શત્રુ બની શકે હે. આને આગ અને પાણીથી વિશેષ ખતરો હે. રાજા વિક્રમાદિત્યની ચિંતા ફરીથી જાગી ઉઠી. તેમને તરત તે ઘટનાઓની યાદ આવી ગઈ જે સુશીલાની ગર્ભાવસ્થા દરમિયાન ઘટી હતી. સીડીઓ પર તેલ ડરામણી ઢીંગલી. રાજા સમજી ગયા કે ખતરો હજુ પણ ટળ્યો નથી. તેમણે નક્કી કર્યું કે તેઓ પોતાના દીકરાને એક પળ માટે પણ પોતાની આંખોથી દૂર નહીં થવા દે. ત્યાં રાજકુમારીઓ પણ આ બધું સાંભળી રહી હતી. જ્યારે તેમણે આગ અને પાણી વાળી વાત સાંભળી તો મૃણાલિનીના દિમાગમાં એક શૈતાની યોજનાએ જન્મ લીધો. તેણે વિચાર્યું, સારું, તો આગ અને પાણીથી ખતરો છે તો કેમ ના આપણે આને જ હથિયાર બનાવીએ. કંઈક દિવસ વધુ વીત્યા. સુશીલા પોતાના દીકરાની દેખભાળમાં મગ્ન હતી. તે તેને પ્રેમથી ગોપાલ બોલાવતી. એક દિવસ બપોરના સમયે સુશીલા પોતાના કક્ષમાં ગોપાલને સુવડાવીને સ્નાનાગાર બાથ હાઉસમાં સ્નાન કરવા ગઈ હતી. ગોપાલ પારણામાં સૂઈ રહ્યો હતો. કક્ષની બહાર પહેરેદારો હતા, પણ કક્ષની અંદર એક પાછળના દરવાજાથી જે દાસીઓના આવવા જવા માટે હતો ત્યાંથી એક પડછાયો અંદર દાખલ થયો. આ પડછાયો મૃણાલિનીની સૌથી વિશ્વાસપાત્ર દાસીનો હતો. તેણે પોતાનો ચહેરો ઢાંકેલો હતો. તેના હાથમાં એક પોટલી હતી. તેણે જોયું કે ગોપાલ ગાઢ નિંદ્રામાં હે. તેણે જલ્દીથી પોટલી ખોલી. તે પોટલીમાં વીછી હતા, ઝેરીલા કાળા વીછી. મૃણાલિનીની યોજના હતી કે આ વીછી બાળકને ડંખ મારી દેશે અને બધાને લાગશે કે આ એક દુર્ઘટના હતી. દાસીએ કાંપતા હાથે તે વીહીઓને પારણામાં છોડી દીધા. વીછી ધીરે ધીરે રગડતા નન્હા ગોપાલ તરફ વધવા લાગ્યા. દાસી ત્યાંથી ચૂપચાપ નીકળી ગઈ. સુશીલા હજુ પણ સ્નાન જ કરી રહી હતી. પહેરેદારો બહાર મુસ્તેદ હતા. અંદર નન્હો ગોપાલ મોતના પડછાયામાં એકલો હતો. એક કાળો વીછી ગોપાલના કોમળ પગ પાસે પહોંચી ગયો. નન્હા ગોપાલના પારણામાં મોત રગડી રહ્યું હતું. તે કાળો અને ઝેરીલો વીછી પોતાની પૂંછડી ઉઠાવી બિલકુલ તૈયાર હતો. ગોપાલનો કોમળ હાથ તે વીહીની ઠીક સામે હતો. એક પળની વાર અને અનર્થ થઈ જાત. પરંતુ કહેવાય છે ને કે જાકો રાખે સાયા મારી શકે ના કોઈ. જે બાળકની રક્ષા સ્વયં બૃહસ્પતિ દેવ અને જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ કરી રહ્યા હોય તેને કાળ પણ કેવી રીતે અડી શકે. પારણાની અંદર ગોપાલે ઊંઘમાં જ પોતાનો હાથ હલાવ્યો. તેનો હાથ સીધો વીહીની ઉપર નહીં પણ વીહીની ઠીક બાજુમાં પડેલા એક નાના એવા રમકડા પર જઈ લાગ્યો. રમકડું ગબડીને વીછી સાથે અથડાયું. વીછી આ અચાનક થયેલી હલચલથી ગભરાઈ ગયો અને તેણે પોતાનો ડંખ તે રમકડા પર જ મારી દીધો. રમકડા સાથે અથડાઈને વીછીનું સંતુલન બગડી ગયું અને તે પારણાની કિનારી પરથી લપસતો નીચે ભોંય પર જઈ પડ્યો. તે જ ક્ષણે સ્નાનાગારમાં સુશીલાને એક બહુ જ અજીબ એવી ગભરામણ મહેસૂસ થઈ. તેનું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું. તેને એવું લાગ્યું જાણે તેનો દીકરો તેને પોકારી રહ્યો હે. તે ભીના વાળમાં જ વગર પૂરી રીતે તૈયાર થયે દોડતી પોતાના કક્ષ તરફ ભાગી. જેવું જ તેણે કક્ષનો દરવાજો ખોલ્યો તેની નજર ભોંય પર રગડતા તે કાળા વીહીઓ પર પડી. સુશીલાના મોઢામાંથી એક જોરની ચીસ નીકળી ગઈ. ગોપાલ! સુશીલા પોતાના જીવની પરવા કર્યા વગર સીધી પારણા તરફ ઝપટી. તેણે જોયું કે એક વીછી પારણાના પાયા પર ચડવાની કોશિશ કરી રહ્યો હતો. સુશીલાએ તરત ગોપાલને ગોદમાં ઉઠાવી લીધો અને પોતાના સીના સાથે લગાવી લીધો. ગોપાલ જે અત્યાર સુધી સૂઈ રહ્યો હતો માની ચીસ અને અચાનક ઉઠાવવાથી જાગી ગયો અને જોર જોરથી રડવા લાગ્યો. સુશીલાની ચીસ સાંભળીને બહાર ઉભેલા પહેરેદારો ભાલા લઈને અંદર દોડ્યા. તેમણે ભોંય પર રગડતા તે ઝેરીલા વીહીઓને જોયા. પહેરેદારોએ તરત પોતાની તલવારો અને જૂતાથી તે વીહીઓને મારી નાખ્યા. કક્ષમાં શોર સાંભળીને રાજા વિક્રમાદિત્ય અને રાણી દેવયાની પણ ત્યાં પહોંચી ગયા. જ્યારે રાજાએ મરેલા વીહીઓને જોયા તો તેમનો ચહેરો ક્રોધથી તમતમી ઉઠ્યો. તેમણે ગરજતા પૂછ્યું, આ કેવી રીતે થયું? મારા મહેલના સૌથી સુરક્ષિત કક્ષમાં જ્યાં પરિંદો પણ પર ના મારી શકે ત્યાં આ ઝેરીલા વીછી ક્યાંથી આવ્યા? આ કોઈ દુર્ઘટના નથી, આ એક હુમલો હે. રાજાએ તરત તે કક્ષની બારીકાઈથી તલાશી લેવાનો આદેશ આપ્યો. સૈનિકોએ ખૂણે ખૂણો છાણી નાખ્યો. ત્યારે જ એક સૈનિકને રૂમના પાછળના દરવાજા પાસે
એક રેશમી કપડું મળ્યું જેના પર કંઈક અજીબ એવી ગંધ આવી રહી હતી. આ તે જ કપડું હતું જેમાં દાસી વીહીઓને લપેટીને લાવી હતી. હડબડીમાં તે કપડું ત્યાં જ પડી ગયું હતું. રાજાએ તે કપડાને સૂંઘ્યું. તેમાંથી જંગલની ભીની માટી અને મરેલા જાનવરો જેવી બદબૂ આવી રહી હતી. રાજા સમજી ગયા કે આ કામ કોઈ બહારનાનું નથી, કોઈ હે જે મહેલના રસ્તાઓને જાણે હે અને જેને એ પણ ખબર હતી કે સુશીલા ક્યારે સ્નાન કરવા જાય હે. રાજાએ પોતાની તલવાર કાઢી લીધી અને કસમ ખાધી, આજે હું તે નાગણને શોધી કાઢીશ જે મારા દીકરાને ડંખ મારવાની કોશિશ કરી રહી હે. પરંતુ મૃણાલિની બહુ ચાલાક હતી. તેણે પોતાની તે દાસીને જેણે આ કામ કર્યું હતું પહેલા જ મહેલથી દૂર પોતાના મોસાળ મોકલી દીધી હતી અને આ અફવા ફેલાવી દીધી હતી કે તે દાસી બીમાર હે. જ્યારે રાજાએ પૂછપરછ કરી તો કોઈ સુરાગ હાથ ના લાગ્યો. એકવાર ફરી ગુનેગાર બચી નીકળ્યો હતો, પરંતુ રાજાની ઊંઘ હવે હરામ થઈ ચૂકી હતી. આ ઘટના પછી રાજા વિક્રમાદિત્યએ ગોપાલની સુરક્ષા હજુ પણ કડક કરી દીધી. હવે સુશીલાના કક્ષની બહાર માત્ર રાજાના સૌથી વિશ્વસનીય અંગરક્ષકો જ ઊભા રહેતા. કોઈ પણ દાસી કે સેવકને સીધા બાળકની પાસે જવાની અનુમતિ નહોતી. ખાવાનું પણ પહેલા રાજા કે રાણી દેવ્યાની ચાખતા, તે પછી જ સુશીલાને આપવામાં આવતું જેથી દૂધ દ્વારા બાળક સુધી ઝેર ના પહોંચે. સમયનું પાયડું ફરતું રહ્યું. ભગવાન વિષ્ણુની કૃપાથી ગોપાલ ધીરે ધીરે મોટો થવા લાગ્યો. તે બાળપણની તે બધી બાધાઓને પાર કરતો ગયો જે તેની સાવકી બહેનો તેના માટે ઊભી કરતી હતી. ક્યારેક તેના રમકડામાં કાચ ભેળવી દેવામાં આવતો તો ક્યારેક તેના રસ્તામાં કાંટા પાથરી દેવામાં આવતા, પરંતુ દરેક વાર કોઈને કોઈ ચમત્કાર થતો અને ગોપાલ બચી જતો. ક્યારેક તે કાંટાઓને જોઈને રસ્તો બદલી લેતો તો ક્યારેક કાચવાળું રમકડું તેના હાથમાંથી પહેલા જ પડીને તૂટી જતું. જોતા જોતા 7 વર્ષ વીતી ગયા. હવે ગોપાલ 7 વર્ષનો એક બહુ જ સુંદર અને બુદ્ધિમાન બાળક બની ચૂક્યો હતો. તેના ચહેરા પર એવું તેજ હતું કે જે પણ તેને જોતું બસ જોતું જ રહી જતું. તેણે ગુરુકુલ જવાનું શરૂ કરી દીધું હતું. તે પોતાની ઉંમરના બાળકોથી ક્યાંય વધારે સમજદાર હતો. તેને રામાયણ અને મહાભારતની વાર્તાઓ મોઢે યાદ હતી. સૌથી મોટી વાત, તેમાં પોતાની માં સુશીલાની જેમ જ ભક્તિના સંસ્કાર હતા. તે દરેક ગુરુવારે પોતાની માની સાથે બેસીને ભગવાન વિષ્ણુની પૂજા કરતો અને વ્રતની કથા મોટા રસથી સાંભળતો. બીજી તરફ રાજાની 5 પુત્રીઓ હવે યુવાન થઈ ચૂકી હતી, પણ તેમના મનનો મેલ અત્યાર સુધી ના ધોવાયો હતો. મૃણાલિની હવે હજુ પણ વધારે ઈર્ષાળુ અને ક્રૂર થઈ ગઈ હતી. ગોપાલની વધતી લોકપ્રિયતા તેને ખટકતી હતી. પ્રજા ગોપાલને અત્યારથી જ પોતાનો ભાવિ રાજા માનીને પૂજવા લાગી હતી. જ્યારે પણ ગોપાલ નગર ભ્રમણ પર નીકળતો લોકો તેના પર ફૂલોનો વરસાદ કરતા. આ બધું જોઈને મૃણાલિનીનું લોહી ઉકળવા લાગતું હતું. એક દિવસ મૃણાલિનીએ પોતાની બહેનોને પોતાના કક્ષમાં બોલાવી. તેણે કહ્યું, બહેનો, 7 વર્ષ થઈ ગયા. આપણે દરેક રસ્તો અપનાવી લીધો, પણ તે છોકરાનો વાળ પણ વાંકો ના થયો. તે દિન પ્રતિદિન હજુ મજબૂત થતો જઈ રહ્યો હે. પિતાજી તો હવે આપણને જોતા પણ નથી. તેમની દુનિયા બસ ગોપાલ સુધી સીમિત થઈને રહી ગઈ હે. જો આપણે જલ્દી કંઈક નહીં કર્યું તો બહુ મોડી થઈ જશે. મજલી બહેને નિરાશ થઈને કહ્યું, પણ દીદી, આપણે કરી પણ શું શકીએ? તેના પર તો જાદુ ટોણો પણ અસર નથી કરતો અને હવે તો તે મોટો થઈ ગયો હે. પોતાની રક્ષા પોતે કરી શકે હે. મૃણાલિનીની આંખોમાં એક શૈતાની ચમક આવી ગઈ. તેણે કહ્યું, યાદ છે, રાજ જ્યોતિષે તેના જન્મ સમયે શું કહ્યું હતું? તેને પાણીથી ખતરો હે, જળ જ તેનો કાર હે, અને હવે ઉનાળો શરૂ થઈ રહ્યો હે. કેમ ના આપણે આ ભવિષ્યવાણીને સાચી કરી દેખાડીએ? બધાએ ઉત્સુકતાથી પૂછ્યું, કેવી રીતે દીદી? મૃણાલિનીએ પોતાની યોજના સમજાવી. આપણે પિતાજીને કહીશું કે ગોપાલનું મન ભણવામાં લાગેલું રહે હે. તેને થોડું મનોરંજન જોઈએ. આપણે તેને નદી કિનારે વનભોજન પિકનિક માટે લઈ જવાનો પ્રસ્તાવ રાખીશું. પિતાજી વ્યસ્ત રહે હે, તેઓ જઈ નહીં શકે. માં સુશીલા અને મોટી માં દેવ્યાનીને પણ આપણે કોઈ બહાને મહેલમાં જ રોકી લઈશું. આપણે કહીશું કે આપણે પોતાના નાના ભાઈ સાથે સમય વિતાવવા માંગીએ છીએ. આપણી વચ્ચે પ્રેમ વધવો જોઈએ. પિતાજી તો એ જ ઈચ્છે હે કે આપણે બધા હળીમળીને રહીએ. તેઓ મના નહીં કરે. યોજના પાકી થઈ ગઈ. આગલા દિવસે સવારે 5 બહેનો બહુ જ પ્રેમ અને લાડનો નાટક કરતી રાજા વિક્રમાદિત્ય પાસે ગઈ.
મૃણાલિનીએ બહુ જ મીઠા સ્વરે કહ્યું, પિતાજી, અમે વિચારી રહ્યા હતા કે ગોપાલ દિવસ રાત ભણવામાં લાગેલો રહે હે, બિચારો થાકતો નથી શું? આજે મોસમ બહુ સુહાવનું હે. જો આપની આજ્ઞા હોય તો અમે ગોપાલને નગરની બહાર યમુના નદીના કિનારે સહેલ પર લઈ જઈએ. આપણે બધા ભાઈ બહેન મળીને રમીશું, ભોજન કરીશું અને સાંજ સુધી પાછા આવી જઈશું. રાજા વિક્રમાદિત્ય પોતાની દીકરીઓના મોઢે એવી વાતો સાંભળીને ગદગદ થઈ ગયા. તેમને લાગ્યું કે સમયની સાથે તેમની દીકરીઓના મનમાં ગોપાલ માટે પ્રેમ જાગી ગયો હે. રાજા હંમેશાથી એ જ ઈચ્છતા હતા કે તેમનો પરિવાર એક થઈ જાય. રાજાએ ખુશ થઈને કહ્યું, આ તો બહુ સારી વાત હે. તમે લોકો જરૂર જાઓ, પણ ધ્યાન રાખજો, નદી ઊંડી હે. ગોપાલને પાણી પાસે એકલો ના છોડતા મૃણાલિનીએ મન હી મન હસતા કહ્યું, જી પિતાજી, અમે તેનું પૂરો ધ્યાન રાખીશું. સુશીલાનું મન માનતું નહોતું. જ્યારે તેને ખબર પડી કે ગોપાલ પોતાની બહેનો સાથે જઈ રહ્યો હે તો તેને ગભરામણ થવા લાગી. તેણે રાજાને કહ્યું, મહારાજ, શું આ ઉચિત હશે? ગોપાલ હજુ નાનો હે અને નદીઓ ઉફાન પર હે. રાજાએ તેને સમજાવી, સુશીલા, તું વ્યર્થ જ ચિંતા કરે હે. તેઓ તેની બહેનો હે અને પછી હું સાથે અંગરક્ષક પણ મોકલીશ. તેમને અંદરો અંદર હળવા મળવાનો મોકો આપો. આનાથી પરિવારમાં શાંતિ આવશે. સુશીલા રાજાની આજ્ઞા ટાળી શકી નહીં. તેણે ગોપાલને તૈયાર કર્યો. તેને પીળી ધોતી પહેરાવી અને માથા પર કેસરનું તિલક લગાવ્યું. તેણે ગોપાલની કાંડા પર બાંધેલું રક્ષા સૂત્ર કસી દીધું અને તેને ગળે લગાવીને કહ્યું, બેટા, નદીની વધારે પાસે ના જતો અને તારી દીદીઓનું કહેવું માનજો. ગોપાલે હસતા હસતા માના ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું, માં, આપ ચિંતા ના કરો, હું સાંજ સુધી પાછો આવી જઈશ. ગોપાલ પોતાની બહેનો સાથે રથમાં બેસીને મહેલમાંથી નીકળ્યો. રાજાએ સુરક્ષા માટે 4 ઘોડેસવાર સૈનિકો સાથે મોકલ્યા હતા, પરંતુ મૃણાલિનીએ આની પણ કાટ વિચારી રાખી હતી. જેવા જ તેઓ જંગલના રસ્તામાં પહોંચ્યા, મૃણાલિનીએ સૈનિકોને કહ્યું, સૈનિકો, તમે લોકો અહીં જ રોકાઓ અને અમારા પાછા આવવાની રાહ જુઓ. અમે નદી કિનારે એકાંતમાં આપણા ભાઈ સાથે રમવા માંગીએ છીએ. તમારી સાથે હોવાથી ગોપાલ ખુલીને રમી નહીં શકે. અમે બસ થોડી દૂર જઈ રહ્યા છીએ. સૈનિકો રાજકુમારીની આજ્ઞા ટાળી શકતા નહોતા અને વળી નદીનો કિનારો ત્યાંથી દેખાતો હતો. સૈનિકોએ વિચાર્યું કે કંઈક અંતરની તો વાત છે, એટલા માટે તેઓ ત્યાં જ રોકાઈ ગયા. હવે ગોપાલ પોતાની 5 બહેનો સાથે એકલો હતો. નદીનું પાણી ઊંડું અને તેજ હતું. બપોરનો સન્નાટો પથરાયેલો હતો. મૃણાલિની ગોપાલનો હાથ પકડી તેને નદીના બિલકુલ કિનારે લઈ ગઈ. તેણે કહ્યું, ગોપાલ, જો પાણીમાં કેટલી સુંદર માછલીઓ હે, આવ આપણે તેમને પકડીએ. ગોપાલ માસુમિયતથી પાણીમાં નમીને જોવા લાગ્યો. પાણીની નીચે શેવાળ જામેલી હતી અને વહેણ બહુ તેજ હતું. ગોપાલને જરા પણ અંદાજો નહોતો કે તેની પાછળ ઉભેલી તેની પોતાની બહેન તેને ધક્કો મારવા માટે તૈયાર ઊભી હે. મૃણાલિનીએ પોતાની બીજી બહેનોને ઈશારો કર્યો. તેમણે ચારે તરફ નજર દોડાવી. કોઈ નહોતું. મૃણાલિનીએ એક ઊંડો શ્વાસ લીધો. પોતાના બંને હાથ ગોપાલની પીઠ પર રાખ્યા અને પૂરી તાકાતથી તેને ઉછળતી નદીમાં ધક્કો મારી દીધો. આમાં ગોપાલના મોઢામાંથી બસ આટલું જ નીકળ્યું અને તે અપાક દઈને ઊંડા પાણીમાં જઈ પડ્યો. પાણીનું વહેણ તેને પળવારમાં જ કિનારાથી દૂર લઈ ગયું. ગોપાલે હાથ પગ મારવાની કોશિશ કરી, પણ તે નાનો હતો અને પાણીની તાકાત બહુ વધારે હતી. તે ડૂબવા લાગ્યો. તેની પીળી ધોતી પાણીની લહેરોમાં ક્યાંક ઓઝલ થવા લાગી. કિનારા પર ઉભેલી 5 બહેનો આ નજારો જોઈ રહી હતી. તેમના ચહેરા પર ક્રૂર હાસ્ય હતું. મૃણાલિનીએ કહ્યું, આખરે આજે આપણો કાંટો હંમેશ માટે નીકળી ગયો. હવે જઈને પિતાજીને કહીશું કે ગોપાલનો પગ લપસી ગયો અને તે ડૂબી ગયો. આપણે રડવાનું નાટક કરીશું અને બધા માની જશે. નદીની તેજ ધાર ગોપાલને વહાવીને લઈ જઈ રહી હતી. પાણી તેના નાક અને મોઢામાં ભરાઈ રહ્યું હતું. ગોપાલે બહુ હાથ પગ માર્યા, પણ પાણીની તાકાત આગળ તે લાચાર હતો. ડૂબતા ગોપાલને પોતાની માં સુશીલાની શીખ યાદ આવી. તેણે મન હી મન પોકાર્યું, હે વિષ્ણુ ભગવાન, હે ગુરુ બૃહસ્પતિ, મારી રક્ષા કરો. ત્યારે જ એક ચમત્કાર થયો. નદીમાં ક્યાંકથી કેળાના ઝાડનું એક બહુ મોટું થડ વહેતું આવી ગયું. બૃહસ્પતિવારના વ્રતમાં કેળાના વૃક્ષની જ પૂજા થાય છે અને આજે તે જ કેળાના થડે ગોપાલ માટે જીવન રક્ષકનું કામ કર્યું. ગોપાલે ઝટપટતા
તે થડને કસીને પકડી લીધું. તે થડ તેને વહાવીને નદીના બીજા કિનારે લઈ ગયું, જ્યાં પાણીનું વહેણ ઓછું હતું. કિનારા પર એક બહુ જ તેજસ્વી વૃદ્ધ સાધુ બેઠા હતા. તેમના ચહેરા પર સૂર્ય જેવું તેજ હતું અને તેમણે પીળા વસ્ત્રો ધારણ કરેલા હતા. અસલમાં તે કોઈ બીજું નહીં પણ સ્વયં દેવ ગુરુ બૃહસ્પતિ હતા, જે એક સાધુના વેશમાં પોતાના નાનકડા ભક્તની રક્ષા માટે આવ્યા હતા. તેમણે ગોપાલને પાણીમાંથી બહાર કાઢ્યો, તેની પીઠ થપથપાવીને પાણી બહાર કાઢ્યું અને તેને હોશમાં લાવ્યા. ત્યાં પાંચે બહેનો રડવા ધોવાનો નાટક કરતી સૈનિકો પાસે પહોંચી. મૃણાલિનીએ મગરના આંસુ સારતા કહ્યું, અનર્થ થઈ ગયો. ગોપાલનો પગ લપસી ગયો અને તે નદીમાં ડૂબી ગયો. અમે તેને બચાવવાની બહુ કોશિશ કરી પણ વહેણ બહુ તેજ હતું. સૈનિકોના હોશ ઉડી ગયા. તેઓ બદહવાસ થઈ મહેલ તરફ ભાગ્યા. જ્યારે આ ખબર રાજા વિક્રમાદિત્ય અને રાણી સુશીલા સુધી પહોંચી તો મહેલમાં કોરામ મચી ગયો. રાજા પોતાના રથ પર સવાર થઈ પાગલોની જેમ નદી તરફ દોડ્યા. સુશીલા પણ ઉઘાડા પગે તેમની પાછળ દોડી. તે વિલાપ કરી રહી હતી, મારા પ્રભુ આવું ના કરી શકે. મારો ગોપાલ મને છોડીને ના જઈ શકે. નદી કિનારે પહોંચી રાજાએ જોયું કે તેમની દીકરીઓ રડવાનો નાટક કરી રહી છે. રાજા નદીમાં કૂદવાના જ હતા કે ત્યારે જ તેમની નજર બીજા કિનારે પડી. ત્યાં તેમણે જોયું કે એક સાધુ ગોપાલનો હાથ પકડી ઊભા છે અને ગોપાલ બિલકુલ સુરક્ષિત છે. રાજા અને સુશીલા હોડી લઈને તરત તે પાર ગયા. ગોપાલને જીવિત જોઈ સુશીલાએ તેને છાતીએ લગાવી લીધો અને ફૂટી ફૂટીને રડવા લાગી. રાજાએ તે સાધુના ચરણોમાં પડી પ્રણામ કર્યા અને કહ્યું, હે મહાત્મા, આપ કોણ છો? આપે મારા પુત્રને નવું જીવન આપ્યું છે. સાધુ હસ્યા અને બોલ્યા, રાજન, જીવન આપવા વાળો હું કોણ હોઉં? જેની રક્ષા સ્વયં હરિ કરે છે, તેને કોઈ મારી નથી શકતું. પરંતુ આજે તારા ઘરનું એક કડવું સત્ય તારી સામે આવવું જરૂરી છે. સાધુએ રાજાની પાંચે દીકરીઓ તરફ ઇશારો કરતા કહ્યું, આ બાળક લપસ્યો નહોતો, પણ તેને જાણી જોઈને મોતના મોઢામાં ધકેલવામાં આવ્યો હતો. અને આ કામ કોઈ બીજાએ નહીં, તારી આ પાંચે પુત્રીઓએ કર્યું છે. આ સાંભળતા જ રાજા વિક્રમાદિત્યના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમણે પોતાની દીકરીઓ તરફ જોયું. સાધુના તેજ અને પોતાની ચોરી પકડાઈ જવાના ડરથી પાંચે બહેનો કાંપવા લાગી. તેઓ ઘૂંટણના બળે પડી ગઈ અને સત્ય કબૂલ કરી લીધું. મૃણાલિની રડતા રડતા બોલી, પિતાજી, અમને માફ કરી દો. ઈર્ષ્યાએ અમને આંધળા કરી દીધા હતા. અમે ડરી ગયા હતા કે ગોપાલના આવવાથી અમારું મહત્વ ખતમ થઈ જશે. રાજાનો ક્રોધ જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો. તેમણે તલવાર ખેંચી લીધી અને કહ્યું, તમને દીકરી કહેતા પણ મને શરમ આવી રહી છે. તમે તમારા જ નાના ભાઈનો જીવ લેવાની કોશિશ કરી. આના માટે માત્ર એક જ સજા છે, મૃત્યુદંડ. રાજા વાર કરવાના જ હતા કે સુશીલાએ રાજાનો હાથ પકડી લીધો. સુશીલાએ કહ્યું, નહીં મહારાજ, રોકાઈ જાઓ. આજે બૃહસ્પતિવારનો પવિત્ર દિવસ છે. આજના દિવસે હિંસા ના થવી જોઈએ. અને જુઓ, આપણો ગોપાલ સુરક્ષિત છે. ભગવાને આપણી લાજ રાખી લીધી. જો ભગવાન આમને જીવિત રાખી શકે છે તો આપણને આમને મારવાનો શું અધિકાર છે? આમને ક્ષમા કરી દો. એમનો પશ્ચાતાપ જ એમની સૌથી મોટી સજા છે. સુશીલાની આ દયાળુતા જોઈ સાધુ રૂપી દેવગુરુ બૃહસ્પતિ બહુ પ્રસન્ન થયા. તેઓ પોતાના અસલી દિવ્ય રૂપમાં પ્રગટ થઈ ગયા. ચારે બાજુ પ્રકાશ ફેલાઈ ગયો. બધાએ નતમસ્તક થઈ તેમને પ્રણામ કર્યા. દેવગુરુ બૃહસ્પતિએ કહ્યું, રાજન, તારી પત્ની સુશીલાની ભક્તિ અને ક્ષમાશીલતા મહાન છે. આના જ પુણ્ય પ્રતાપથી આજે તારો પુત્ર જીવિત છે અને તારો પરિવાર તૂટતા બચી ગયો. જે મનુષ્ય બૃહસ્પતિવારનો વ્રત કરે છે, ચણાની દાળ અને ગોળથી વિષ્ણુજીનો ભોગ લગાવે છે અને કેળાના વૃક્ષની પૂજા કરે છે, તેના જીવનમાં યારે અકાળ મૃત્યુ નથી થતું અને તેના ઘરમાં સદા લક્ષ્મીનો વાસ રહે છે. ભગવાનના દર્શન પામી પાંચે બહેનોનું હૃદય પરિવર્તન થઈ ગયું. તેમણે સુશીલા અને ગોપાલના પગ પકડી માફી માંગી. સુશીલાએ તેમને ગળે લગાવ્યા અને પોતાની દીકરીઓની જેમ સ્વીકાર કર્યો. આ પછી રાજા વિક્રમાદિત્ય પોતાના પૂરા પરિવારની સાથે ખુશી ખુશી મહેલ પાછા ફર્યા. મૃણાલિની અને તેની બહેનોએ ઈર્ષ્યા ત્યાગી દીધી અને તેઓ પણ હવે નિયમથી બૃહસ્પતિવારનો વ્રત કરવા લાગી. કંઈક વર્ષો પછી ગોપાલ મોટો થઈ એક મહાન અને ન્યાયપ્રિય રાજા બન્યો. તેના રાજ્યમાં પ્રજા બહુ સુખી હતી અને ઘરે ઘરમાં ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતિ દેવની પૂજા થવા લાગી. આ વાર્તાથી આપણને
એ શિક્ષા મળે હે કે જાકો રાખે સાયા મારી શકે ના કોઈ. ઈશ્વરની ભક્તિમાં તે શક્તિ હે જે મોતને પણ માત આપી શકે હે. ઈર્ષ્યા મનુષ્યનો વિનાશ કરે હે, જ્યારે ક્ષમા અને પ્રેમથી શત્રુ પણ મિત્ર બની જાય હે. બૃહસ્પતિવાર વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામનાઓ પૂર્ણ થાય હે અને જીવનના બધા કષ્ટ દૂર થઈ જાય હે. બોલો બૃહસ્પતિ દેવ મહારાજ કી જય, વિષ્ણુ ભગવાન કી જય.